નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી માં આપ સર્વનું સ્વાગત કરું છું। વર્ષ 2024 ની જીપીએસસી દ્વારા પ્રથમ પરીક્ષા ક્લાસ 1-2 ની પ્રી 7/1/2024 ના રોજ યોજાણી છે અને આપ સાચે કે આપ સર્વનું પેપર ખૂબ જ સારું ગયું હશે। હવે સમય છે આપણે પેપર દરમિયાન ક્યાં ભૂલો કરી છે અને આપણે ક્યાં સ્ટેન્ડિંગ છીએ, એટલે પેપરના એનાલિસિસ અને સોલ્યુશનની બંને પેપર 1 અને પેપર 2 બંનેનું આપણે એનાલિસિસ અને સોલ્યુશન કરશું અને આજના વિડીયોમાં આપણે સૌપ્રથમ પેપર 1 નું સોલ્યુશન કરશું, બાદમાં બીજા વિડીયોમાં આપણે પેપર 2 નું સોલ્યુશન કરશું અને દર વખતની જેમ હું તમને મેથ્સ અને રીઝનિંગના ક્વેશ્ચન નહીં કરાવું। એ સિવાયના બધા જ ક્વેશ્ચન આપણે સોલ્વ કર બધા જ ક્વેશ્ચનનું આપણે એનાલિસિસ અને સોલ્યુશન કરશું। તો શરૂ કરીએ આજના પેપર 1 ના એનાલિસિસ અને સોલ્યુશનથી। સૌપ્રથમ ક્વેશ્ચન છે, નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો। હિન્દકુશ પર્વતમાં આવેલ બામિયાન ખીણ રેશમી કાપડના વ્યાપાર માર્ગનું પ્રારંભિક મુખ્ય કેન્દ્ર હતું। બીજું, બામિયાન બુદ્ધ પ્રતિમા છે તે ગુપ્ત, સાસાનિયન અને ગ્રીક શૈલીનો સંગમ હતો। ત્રીજું, બામિયાનના બુદ્ધ અવશેષો યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન પામનાર અફઘાનિસ્તાનમાં આવેલ પ્રથમ સ્થળ હતું। મિત્રો, જો તમને આછો પાતળો પણ ખ્યાલ હોય ને તો તાલિબાન જ્યારે તેના પ્રથમ કાર્યકાળમાં આવ્યું હતું ને ત્યારે આ બામિયાનની પ્રતિમાઓને તોડી પાડી હતી અને એની કારણે ખૂબ જ રોષ પણ વિશ્વમાં ફેલાણો હતો। બરાબર, આ વાત એ જ બામિયાનના પ્રતિમાઓની થઈ રહી છે। હવે નીચે આપેલ ત્રણેય જે વિધાનો છે એમાંથી કયું સત્ય છે તે આપણે ચૂઝ કરવાનું છે। તો અહીંયા મિત્રો પહેલું અને બીજું વિધાન તમારું સત્ય પડશે, ત્રીજું જે છે અહીંયા ખોટું છે, એટલે આન્સર તમારો થશે A, 1 અને 2। આગળનો ક્વેશ્ચન છે, નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો। પેલું છે, મગધ 16 મહાજનપદ પૈકીનું એક હતું જે સૌથી શક્તિશાળી રાજ્ય અને વિશાળ સામ્રાજ્યના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું। બીજું છે, અજાતશત્રુ એ મગધ સામ્રાજ્યનો પ્રથમ રાજા હતો અને પાટલીપુત્ર મગધની પ્રથમ રાજધાની હતી। હવે આપેલ વિધાનમાંથી કયું સત્ય છે તે ચૂઝ કરવાનું છે। હવે મગધ જે છે એ 16 મહાજનપદોમાંનું સૌથી શક્તિશાળી અને વિશાળ સામ્રાજ્ય હતું, એ વિધાન તો સાચું છે। અજાતશત્રુ એ મગધ સામ્રાજ્યનો પ્રથમ રાજા હતો, આ વિધાન ખોટું છે, કારણ કે બિંબિસાર જે છે એ સૌ પ્રથમ રાજા હતો। બરાબર છે, મગધ સામ્રાજ્યનો। બાદમાં એનો પુત્ર અજાતશત્રુ આવ્યો અને મગધની પ્રથમ રાજધાની છે એ રાજગીરી હતી। બરાબર છે, પાટલીપુત્ર તો બાદમાં બન્યું હતું। એટલે પેલો આનો ક્વેશ્ચન નો આન્સર આવશે 1, એટલે તમારો ઓપ્શન થશે A। બરાબર, ચાલો નીચે આપેલ જોડીઓ ધ્યાનમાં લ્યો। મહાજનપદ અને શહેર આપેલા છે, મગધ, રાજગૃહ, કૌશિલા, તક્ષશિલા, અવંતી, ઉજ્જૈન। આમાંથી કઈ યોગ્ય જોડી છે એ પસંદ કરવાનું છે। તો પહેલી અને ત્રીજી મિત્રો એકદમ પરફેક્ટ જોડી છે। ત્રીજી કૌશલા જે છે, તક્ષશિલા અહીંયા ન આવે। કૌશલાની રાજધાની અથવા શહેર મિત્રો કયું હતું તે આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં કહો। બરાબર છે, આ બધી રાજધાની જ છે, એટલે તમે કમેન્ટ સેક્શનમાં મને કહો કે એની રાજધાની કઈ હતી। એટલે આમાં અહીંયા આપણો આન્સર આવશે C, 1 અને 3। બરાબર છે, ચાલો આગળ વધશું। ચોથ અને સરદેશમુખી કરવેરાની સંકલ્પના ખાલી જગ્યાના શાસનકાળ દરમિયાન કરવામાં આવી હતી। સંભાજી, શિવાજી મહારાજ, માધવરાય અને બાલાજી બાજીરાવ। બરાબર છે, તો આમાં સાચો આન્સર કયો છે? B, શિવાજી મહારાજના સમય દરમિયાન આ કરવેરાની સંકલ્પના કરવામાં આવી હતી। ચાલો, ચંદ્રગુપ્ત પહેલાનો શાસનકાળ વર્ષ ખાલી જગ્યાથી શરૂ થયો હતો। બરાબર છે, અહીંયા ચંદ્રગુપ્ત પહેલાનો શાસનકાળનો વર્ષ આપણને પૂછ્યું છે। ઈસવીસન 367, ઈસવીસન 305, 307 અને 320। સાચો આન્સર મિત્રો અહીંયા આવશે ઈસવીસન 320। બરાબર, 322 ની આસપાસ શરૂ થયો હતો, એટલે આપણે 320 રફલી આપણે કન્સિડર કરી શકીએ। ચાલો, છઠ્ઠું છે ક્વેશ્ચન, નીચે આપેલી જોડી પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી તે આપણે જણાવવાનું છે। બરાબર છે, ઇલોરાની ગુફાઓ રાષ્ટ્રકૂટ દ્વારા બાંધવામાં આવી હતી, મહાબલીપુરમની પલ્લવ શાસકો દ્વારા, ખજુરાહોની ચંદલ શાસકો દ્વારા અને એલિફન્ટાની ગુફાઓ મૌર્ય યુગ દરમિયાન બાંધવામાં આવી હતી। બરાબર છે, તો આમાંથી સૌ ખોટી કઈ છે? તો ખોટી આવશે મિત્રો અહીંયા એલિફન્ટાની ગુફાઓ મૌર્ય યુગ। બરાબર છે, અહીંયા પણ રાષ્ટ્રકૂટ જ આવશે। ચાલો આગળનો સવાલ છે, ઈસવીસન 9મી સદીમાં શંકરાચાર્યએ હિન્દુ ધર્મશાસ્ત્રના નીચેના પૈકી કયા સૂત્ર ઉપર ભાષ્ય એટલે કમેન્ટ્રી લખ્યું હતું? સાંખ્ય, વૈશેષિક, યોગ કે ઉત્તર મીમાંસા? સાચો જવાબ આવશે અહીંયા D, ઉત્તર મીમાંસા ઉપર કમેન્ટ્રી લખી હતી। આઠમું છે, ઉત્તર ભારતના અંતિમ હિન્દુ શાસક કોણ હતા? હર્ષ, પુલકેશી, બીજા રાજ્યવર્ધન કે સ્કંદગુપ્ત? સર્વને ખ્યાલ છે હર્ષવર્ધન જે છે એ અંતિમ હિન્દુ શાસક હતો। મિત્રો હવે હું તમને અહીંયા ક્વેશ્ચન પૂછી રહ્યો છું, જો ઉત્તર ભારતની જગ્યાએ અત્યારે અહીંયા એમ આપ્યું હોય કે ભારતના અંતિમ હિન્દુ શાસક કોણ હતા? બરાબર છે, તો અહીંયા આન્સર કયો આવે તે આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં કહો। જોઈએ આપમાંથી કેટલા લોકો સાચો ઉત્તર આપી શકે છે। આગળનો સવાલ છે, સ્વદેશી ચળવળની ઘોષણા કરવામાં આવી હતી ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા? લોર્ડ કર્ઝન, લોર્ડ ઇરવિન, લોર્ડ વિલિંગ્ટન કે લોર્ડ લેન્સડાઉન? બરાબર છે મિત્રો, સ્વદેશી ચળવળની ઘોષણા ક્યારે કરવામાં આવી હતી? સ્વદેશી ચળવળની ઘોષણા બંગભંગ દરમિયાન કરવામાં આવી હતી। બરાબર, બંગભંગ દરમિયાન કરવામાં આવી હતી અને બંગભંગ એટલે બંગાળના વિભાજનની જાહેરાત કોણે કરી હતી? લોર્ડ કર્ઝનને। તો કર્ઝનના સમયગાળા દરમિયાન આ ચળવળની જાહેરાત થઈ હતી। આગળનો સવાલ છે, સ્વદેશી ચળવળના પ્રસાર માટે સ્વદેશ બંધાવ સમિતિની સ્થાપના કોણે કરી હતી? સુરેન્દ્રનાથ બેનર્જી,
રવિન્દ્રનાથ ટાગોર, જીકે ગોખલે કે અશ્વિની કુમાર દત્ત? સાચો આન્સર મિત્રો અહીંયા આવશે અશ્વિની કુમાર દત્ત દ્વારા કરવામાં આવી હતી. નીચેની પૈકીનું કયું યુદ્ધ ભારતમાં મુગલોના વિજય માટે પાણીપતના યુદ્ધ કરતા પણ વધુ નિર્ણાયક યુદ્ધ તરીકે ગણવામાં આવે છે? પેલું છે ખાનવાની યુદ્ધ, ઘાઘરાનું યુદ્ધ, ચંદેરીનું યુદ્ધ કે અલ દારશાહ પાસેનું યુદ્ધ? સાચો આન્સર મિત્રો અહીંયા આવશે ખાનવાની યુદ્ધ. જ્યારે તિમુર અને રાજપૂત વચ્ચે, રાજપૂત મિત્રો કન્ફેડરરી એટલે એકથી વધુ રાજપૂતનું સંગઠન અને તિમુરની સેના વચ્ચે આ યુદ્ધ લડાનું હતું. અને રાજપૂતનું જે છે એ લીડ કોણ કરી રહ્યા હતા? મહારાણા સંગા દ્વારા આનું લીડ કરી રહ્યા હતા, બરાબર છે. અને આ યુદ્ધમાં તિમુરે જે છે એ સંગાને હરાવ્યો હતો. ત્યારબાદ તેને ટોટલ નોર્થ ઇન્ડિયા ઉપર પ્રભુત્વ પામી લીધું હતું, બરાબર છે. એટલે આ યુદ્ધને ભારતમાં મુગલોના વિજય માટે પાણીપતના યુદ્ધ કરતા પણ વધુ નિર્ણાયક યુદ્ધ માનવામાં આવે છે. આગળનો સવાલ છે, નીચેના પૈકી કઈ નીતિ સિદ્ધાંત હેઠળ ઝાંસીનું દેશી રજવાડું ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જોડી દેવામાં આવ્યું હતું? સીધો જવાબ છે આનો ખાલસા નીતિ અંતર્ગત કરવામાં આવ્યું હતું. મુગલ સામ્રાજ્ય દરમિયાન મુગલ કાળનો ઐતિહાસિક વૃત્તાંત લખનાર એકમાત્ર મહિલા ઇતિહાસકાર નીચેના પૈકી કોણ હતા? આ સવાલ પણ મિત્રો ખૂબ જ ઈઝી છે. ગુલબદન બેગમ દ્વારા લખવામાં આવ્યું હતું. આગળનો સવાલ છે, ધ ફર્સ્ટ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1856-1859 પુસ્તકના લેખક નીચેના પૈકી કોણ છે? બરાબર, આ પણ મિત્રો ખૂબ જ ઈઝી સવાલ છે. વિનાયક દામોદર સાવરકર દ્વારા લખવામાં આવ્યું હતું. 15મું છે, ધ વરિષ્ઠ બ્રિટિશ સેનાના અધિકારી સર હ્યુ રોઝે નીચેના પૈકી કોને ધ બેસ્ટ એન્ડ બ્રેવેસ્ટ મિલિટરી લીડર ઓફ ધ રિબેલ તરીકે વર્ણવેલ છે? આ સવાલ પણ મિત્રો ખૂબ જ ઈઝી છે. લક્ષ્મીબાઈને આ બિરુદ આપવામાં આવ્યું હતું. આગળનો સવાલ છે, ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 322 થી ઈસવીસન પૂર્વે 294 ની આસપાસ પ્રદેશના ભાગો ઉપર વિજય મેળવ્યો. તેણે પુષ્પમિત્રને જૂનાગઢના શાસક તરીકે નિયુક્ત કર્યા હતા. આગળનું બીજું વિધાન છે, સમ્રાટ અશોકે તે જ સમયગાળા દરમિયાન જૂનાગઢ નજીકના ખડકો પરના શિવાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી હતી. હવે બંનેમાંથી કયા વિધાન સાચા છે અથવા ખોટા છે? આમાંથી બંને વિધાન જે છે એ ખોટા છે, બરાબર છે. ચાલો આગળ વધશું. આગળનો સવાલ છે, પ્રાચીન ભારતીય સ્થાપત્યમાં ખરોષ્ઠી ભાષાનો ઉપયોગ ભારતના કયા વિસ્તાર સાથેના સંપર્કનું પરિણામ છે? મધ્ય એશિયા, ઈરાન, ગ્રીસ કે ચીન? સાચો જવાબ છે મિત્રો ઈરાનમાં ખરોષ્ઠી ભાષા બોલાતી હતી અને તેના જ કારણે ભારતમાં પણ આ ભાષા યુઝ કરવામાં આવી હતી. અને અશોકના શિલાલેખ તમને ખરોષ્ઠી ભાષામાં પણ જોવા મળશે. ખાસ કરીને જે ઈરાન સાઈડ, જે આપણે અફઘાનિસ્તાન બોર્ડર એ સાઈડના એરિયામાં જે છે અશોકના જે શિલાલેખો હતા તે ખરોષ્ઠી ભાષામાં પણ જોવા મળ્યા છે. ચાલો આગળનો સવાલ છે, મૌર્ય સામ્રાજ્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લ્યો. પેલું છે, આ સમયગાળામાં અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ હતો. મૌર્ય રાજ્યએ ખેતી હેઠળ ફળદ્રુપ જમીનને લાવવા માટે નવી કૃષિ વસાહતોની સ્થાપના કરી હતી. બીજું વિધાન છે, શીતાધ્યક્ષ અધિકારીને અંતરદેશીય નેવિગેશનની દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી હતી. બંનેમાંથી કયું વિધાન સત્ય છે? મિત્રો પેલું વિધાન આમાં સાચું છે. બીજું વિધાન જે શીતાધ્યક્ષ અધિકારી જે છે તે કૃષિ સાથે સંકળાયેલ છે. કૃષિ ડિપાર્ટમેન્ટના હેડને શીતાધ્યક્ષ કહેવામાં આવતો હતો, બરાબર છે. તો આનો સાચો જવાબ છે માત્ર 1 આવશે, બરાબર છે. એ આનો કોડ આવશે, તમારો સાચો જવાબ આવશે. ચાલો આગળનો વિધાન છે, આગળનો સવાલ છે, વિધાન પહેલું છે, મરાઠા નેતાઓ દામજી ગાયકવાડ અને કદમબદે ગુજરાતના પ્રદેશો ઉપર શાસન કરતા હતા. ગાયકવાડની સાથે બરોડામાં મજબૂત શાસન સ્થાપિત કર્યું હતું બંને, બરાબર છે. વિધાન બીજું છે, અંગ્રેજોએ આ પ્રદેશો ઉપર ઈસવીસન 1850 થી નિયંત્રણ મેળવ્યું હતું અને તેનું આ વર્ચસ્વ 1947માં ભારત આઝાદ થયું ત્યાં સુધી રહ્યું. ત્રીજું વિધાન છે, પોર્ટુગીઝોએ ગુજરાતમાં પ્રવેશ કરી તેમની વસાહતના વિસ્તરણ દરમિયાન દમણ, દીવ, દાદરા અને નગર હવેલી જેવા વિસ્તારમાં મજબૂત શાસન સ્થાપ્યું હતું. તો હવે આપેલ વિધાનોમાંથી સાચો જવાબ અથવા સાચા વિધાન કયા છે? તો અહીંયા મિત્રો 1 અને 3 બંને સાચા આવશે, એટલે સી તમારો આન્સર આવશે. આગળનો સવાલ છે, નીચે આપેલ વિધાન પૈકી કયું વિધાન સાચું નથી? પેલું છે, ઇન્દુલાલ યાજ્ઞિકે અલગ ગુજરાત રાજ્યની હિમાયત કરતી ચળવળનું નેતૃત્વ કરવામાં ભૂમિકા ભજવી હતી. બીજું છે, 1 મે 1961ના રોજ સત્તાવાર રીતે ગુજરાતની એક અલગ રાજ્ય તરીકે સ્થાપના કરવામાં આવી હતી અને અમદાવાદને તેની રાજધાની તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. મિત્રો ગુજરાત જે છે 1960માં જે છે આઝાદ 1960માં અલગ રાજ્ય બન્યું હતું, એટલે આ વિધાન જે છે એ સાચું નથી. હવે આગળનું વિધાન મિત્રો જોઈએ આપણે. 1971માં ગુજરાતની રાજધાની તરીકે સ્થપાયેલ આધુનિક શહેર ગાંધીનગર એ અમદાવાદનું સ્થાન લીધું. હવે મિત્રો 1971 નહીં આવે, અહીંયા 1970 આવશે. એટલે આ ક્વેશ્ચનમાં મિત્રો થોડોક ડાઉટ રહેશે. બી અને સી બંને ખોટા અહીંયા છે. અને ત્રીજું છે, ગુજરાતે નોંધપાત્ર પત્રકારનો સામનો કર્યો છે, જે પૈકી 2001માં કચ્છમાં જેનું કેન્દ્ર હતું તેવા વિનાશક ભૂકંપનો પણ સમાવેશ થાય છે. આ વિધાન પણ સાચું છે. તો હવે મિત્રો જોઈએ સાચી જે આન્સર, જે ફાઇનલ આન્સર કીમાં કઈ કન્સિડર કરે છે, બી કન્સિડર કરે છે કે સી? કારણ કે અહીંયા 71 નહીં 1970 આવે છે. હોઈ શકે આ ક્વેશ્ચન પણ કેન્સલ થાય. તો અહીંયા આપણે ડાઉટમાં બી અને સી બંનેને રાખીએ છીએ. ચાલો
આગળનો ક્વેશ્ચન જોશું, નીચેના પૈકી કોને પોર્ટુગીઝ સંસ્થાનવાદી સામ્રાજ્યના યથાર્થ સ્થાપક તરીકે ગણવામાં આવે છે? વાસ્કો દ ગામા, ફ્રાન્સિસ ડી અલ્મેડા, કોલંબસ અને એલ્ફોન્સો ડી અલ્બુક. મિત્રો એલ્ફોન્સો ડી અલ્બુકને ગણવામાં આવે છે કારણ કે તેને જ ભારતમાં પોલિસી ઓફ ઇમ્પિરિયલિઝમને પ્રમોટ કરી હતી અને એના અંતર્ગત જ ગોવામાં જે છે પોર્ટુગીઝ સામ્રાજ્યને પ્રસરાવ્યું હતું, બરાબર છે. બાકી ફ્રાન્સિસ ડી અલ્મેડા એ ભારતમાં પહેલા પોર્ટુગીઝ ગવર્નર હતા, જે વાસ્કો દ ગામા જે છે એ ફર્સ્ટ જે ફોરેનર એટલે વેસ્ટર્ન ફોરેનર ભારતમાં આવ્યો હતો, બરાબર. ચાલો આગળ વધશું. નીચેનો વિધાન ચકાસો. લોર્ડ એમ હેસ્ટ બંગાળના સૌપ્રથમ ગવર્નર હતા. બીજું છે વોરન હેસ્ટિંગ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા. ત્રીજું છે વિલિયમ બેન્ટિંગ ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. તો આપેલા વિધાનમાંથી કયા વિધાન સાચા છે? પહેલું વિધાન મિત્રો ખોટું છે. વોરન હેસ્ટિંગ પહેલા બંગાળના ગવર્નર જનરલ હતા અને વિલિયમ બેન્ટિંગ ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. તો પહેલું વિધાન અહીંયા 2 અને 3 સાચા છે, એટલે બી અહીંયા સાચો આન્સર આવશે. આગળ વધીએ. કલકત્તા ખાતે આવેલ હિન્દુ કોલેજની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1929, 17, 1958 કે 1953? 1917માં જે છે સ્થાપના કરવામાં આવી હતી. પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી? ઈશ્વરચંદ વિદ્યાસાગર, ડેરીઝો, ડેવિડ હરે કે કેશવચંદ સેનની સાહિતી આત્મારંગ પાંડુરંગે? તો સાચો આન્સર મિત્રો અહીંયા શું છે? ડી અહીંયા સાચો આન્સર આવશે. આત્મારંગ પાંડુરંગે તેની સ્થાપના કરી હતી. લોકહિતવાદી તરીકે કોણ જાણીતા છે? દયાનંદ સરસ્વતી, ગોપાલ હરિ દેશમુખ, મહાદેવ ગોવિંદ રનાડે કે ભૂલ શંકર? મિત્રો સાચો આન્સર અહીંયા આવશે તમારો ગોપાલ હરિ દેશમુખ જે છે એ લોકહિતવાદી તરીકે ઓળખાતા હતા, કારણ કે તે પેપરમાં લોકહિતવાદીના ઉપનામે જે છે એ આર્ટિકલ લખતા હતા, જેના નામ ઉપરથી તે લોકહિતવાદી તરીકે ઓળખાય છે. ચાલો આગળ વધશું. ભારતના ચૂંટણી પંચ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પેલું છે ચૂંટણી આયુક્તોની નિયુક્તિ. પેલું વિધાન છે ચૂંટણી આયુક્તોની તેમની મુદ્દત પૂરી થયા તે પહેલા હોદ્દા પરથી દૂર કરી શકાય છે. બીજું છે મુખ્ય ચૂંટણી આયુક્તને માત્ર સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિને જે રીતે હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે તે પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે. અને ત્રીજું છે બંધારણ નિવૃત્ત થતા ચૂંટણી આયોગ ને સરકાર દ્વારા આગળની કોઈ પણ નિમણૂક પર પ્રતિબંધ મૂકે છે. હવે આમાંથી કયું વિધાન સાચું છે? તેનું વિધાન મિત્રો અહીંયા ખોટું છે, બાકી બંને વિધાન સાચા છે. એટલે પહેલો આન્સર અહીંયા આવશે એ 1, 2 તમારે અહીંયા સાચો આન્સર આવશે. ચાલો આગળ વધશું. અનુસૂચિત વિસ્તાર જાહેર કરવાના માપદંડમાં આ બાબતનો સમાવેશ થાય છે. આદિજાતિ વસ્તીઓનું વર્ચસ્વ, વિસ્તારનું ઘનત્વ અને પ્રમાણસરનું કદ, પડોશી વિસ્તારોની સરખામણીમાં વિસ્તારનું આર્થિક પછાતપણું. ત્રણેય મિત્રો બાબત અહીંયા કન્સિડર કરવામાં આવે છે, એટલે અહીંયા કોડ આવશે ડી 1, 2 ને 3. ચાલો આગળનો ક્વેશ્ચન જોશું. નીચે કલમ અને તેનું વિવરણ આપેલ છે, તેને યોગ્ય રીતે જોડવાનું છે. હવે 243 એક શેની માટે છે? તો કે ગ્રામ સભા માટે. 243 કેની માટે છે? પંચાયતનું બંધારણ માટે. 243 શેની માટે છે? પંચાયતની રચના માટે. અને 243 કેની માટે છે? પંચાયતની મુદ્દત વગેરે માટે. તો અહીંયા સીધું આપેલું છે, તમારે કઈ એમાં ફેરફાર કરવાનો નથી. આન્સર આવશે આનો એ, બરાબર. ચાલો આગળનો ક્વેશ્ચન છે. આ પરિકલ્પના માને છે કે સરકાર વિવિધ હિત જૂથોની પ્રભાવિત હશે અને તેને કોઈ પણ રીતે પક્ષપાત કરતું નહીં હોય, બરાબર. ઓપ્શન છે એ તાર્કિક પસંદગીની પરિકલ્પના એટલે રેશનલ ચોઇસ થિયરી, સંસ્થાકીય પ્રકરણ પરિકલ્પના, ઇન્સ્ટિટ્યુશનલ થિયરી કે અનકવાદી પરિકલ્પના પ્લુરાલિસ્ટિક થિયરી કે માર્ક્સવાદી પરિકલ્પના માર્ક્સિસ્ટ થિયરી? આન્સર આવશે તમારો અહીંયા સી અનેકતાવાદી એટલે પ્લુરાલિસ્ટ, બરાબર. બધાને સાથે લઈને ચલવાનો. સબકા સાથ સબકા વિકાસ. આગળનો ક્વેશ્ચન છે. નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજનાનું કેટલા શહેરમાં અમલીકરણ કરવામાં આવી રહ્યું છે? 8, 10, 11, 12, બરાબર. અહીંયા સાચો આન્સર આવશે તમારો ડી 12 શહેરમાં લાગુ થઈ રહ્યું છે. અને હૃદય સ્કીમ અંતર્ગત જેટલા પણ આપણા હેરિટેજ સિટીઓ જે છે તેનું ડેવલપમેન્ટ થાય છે, બરાબર. જેમાં ઇન્સ્ટિટ્યુશનલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને સાથે પ્રવાસીઓને વધુ અનુગમ થઈ શકે તે માટેની બધી ફેસિલિટીઓ આ સ્કીમ અંતર્ગત લાગુ થઈ રહી છે. ચાલો આગળ વધીએ. 82 આગળનો સવાલ છે. રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ અધિનિયમ અંતર્ગત તમામ ફેડરલ એજન્સીઓને કોઈ પણ મોટા કાર્ય કરતા પહેલા ખાલી જગ્યા કરવાની જરૂર છે. સાધન પરીક્ષણ, ખર્ચ લાભ પૃથ્થકરણ, પર્યાવરણ અસર પત્ર અને કરવેરા મૂલ્યાંકન. સાચો આન્સર છે સી એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ અથવા પર્યાવરણીય અસર પત્રક. આગળનો ક્વેશ્ચન છે. જાહેર વહીવટ શેનો અભ્યાસ છે? કાયદો અને વ્યવસ્થાની જાળવણી, વ્યાપાર અને વાણિજ્યનું નિયમન, જાહેર નીતિનું અમલીકરણ કે રાજકીય વહીવટી ગતિશીલતાનું? બરાબર છે. આન્સર આવશે અહીંયા ડી પોલિટિકલ એડમિનિસ્ટ્રેટિવ ડાયનેમિક ઓફ ધ સ્ટેટ. થોડુંક અટપટું છે ગુજરાતીમાં, જો તમને ઇંગ્લિશમાં જોઈ લેશો તો તમને ઈઝી લાગશે, બરાબર છે. આગળનો ક્વેશ્ચન છે. રાજકારણ અને જાહેર વહીવટને વિભિન્ન રાખવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ વખત કોણે કર્યો હતો? એરિસ્ટોટલ, વુડ્રો વિલ્સન, કાર્લ માર્ક્સે કે મેકિયાવેલીએ? બરાબર છે. તો સૌ પ્રથમ કોણે કર્યો હતો? વુડ્રો વિલ્સન દ્વારા આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આગળનો ક્વેશ્ચન જોશું. ભારતીય નાગરિક સેવામાં સીધી ભરતી થનાર સૌ પ્રથમ ભારતીય કોણ હતા? આઈસીએસ સર્વિસમાં આઈસીએસ સર્વિસ ક્લિયર કરવા વાળા સૌ પ્રથમ ભારતીય કોણ હતા? સત્યેન્દ્રનાથ ટાગોર, સુરેન્દ્રનાથ બેનર્જી, વ્યોમેશ ચંદ્ર બેનર્જી કે દાદાભાઈ નવરોજી? સૌ પ્રથમ હતા સત્યેન્દ્રનાથ ટાગોર. મિત્રો સત્યેન્દ્રનાથ ટાગોર અને રવિન્દ્રનાથ ટાગોર વચ્ચે શું સંબંધ હતો તે આપ સૌ મને કમેન્ટ સેક્શનમાં કહો. તમને એટલું તો ખ્યાલ હોવું જ જોઈએ.
ચાલો આગળનો ક્વેશ્ચન છે માલિકો કર્મચારીઓ બોર્ડ ઓફ ડાયરેક્ટર અને કાર્ય અભિરુચિ સંસ્થા ખાલી જગ્યાનું નિર્માણ કરે છે એક્સટર્નલ એન્વાયરમેન્ટ ઇન્ટરનલ ટાસ્ક કે જનરલ એન્વાયરમેન્ટ કેનું કરે છે સી કાર્ય પરિસ્થિતિ એટલે ટાસ્ક એન્વાયરમેન્ટનું આગળનો ક્વેશ્ચન છે નીચે આપેલી સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા ભારતમાં વૈધાનિક એટલે સ્ટેચ્યુટરી સંસ્થા નથી બરાબર નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કેગ જે છે એ શું સ્ટેચ્યુટરી છે નહીં કેગ જે છે એ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે એટલે તમારો આન્સર થશે અહીંયા એ બાકી આગળ તમારે જોવાની જરૂરત નથી કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા બાળકો માટે કાર્ય કરે છે યુનેસ્કો WHO યુનિસેફ કે FAO યુનેસ્કો મિત્રો શેની માટે કામ કરે છે યુનેસ્કો જે છે એ વિશ્વમાં ઐતિહાસિક ધરોહરના જાળવણીનું કામ કરે છે બરાબર છે WHO સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે યુનિસેફ જે છે એ બાળકો માટે સંકળાયેલી છે જ્યારે FAO વિશ્વમાં જે છે એ ફૂડ અને એગ્રીકલ્ચર સાથે સંકળાયેલું છે ચાલો આગળનો ક્વેશ્ચન જોશું હવે ભારતીય બંધારણની કઈ કલમ બાળકોને જોખમવાળી નોકરીમાં રાખવાનો પ્રતિબંધ ફરમાવે છે 20, 28, 21 કે 24 કઈ આવશે મિત્રો 24 કલમ અંતર્ગત આ પ્રતિબંધ મૂકેલો છે આગળનો ક્વેશ્ચન છે રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ 1990 અંતર્ગત જાન્યુઆરી 1992 માં વૈધાનિક સંસ્થા તરીકે મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી હતી આ આયોગનો હેતુ હતો બરાબર નીચે આપેલા વિધાનમાંથી સત્ય તપાસવાનું છે મહિલાઓ માટે બંધારણીય અને કાનૂની સુરક્ષાની સમીક્ષા કરવી સુરક્ષાલક્ષી કાયદાકીય પગલાંની ભલામણ કરવી ફરિયાદીઓના નિવારણને સરળ બનાવવું અને દોષિતોને સજા કરવી મહિલાઓને અસર કરતી તમામ નીતિ વિષયક બાબતો પર સરકારને સલાહ આપવી બરાબર છે તો આમાંથી કયું વિધાન સત્ય નથી પેલું જે આમાં તો નીચે આપેલ વિધાનમાંથી કયું સત્ય નથી સી જે છે એ વિધાન સત્ય નથી ફરિયાદોના નિવારણને સરળ બનાવવું અને દોષિતોને સજા કરવી ચાલો આગળનો ક્વેશ્ચન જોશો હવે નીચે આપેલા વિધાન ચકાસો ભારતની વિદેશ નીતિનો મુખ્ય અને પ્રથમ તથા અગ્રીમ ઉદ્દેશ્ય તેના રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત કરવાનો છે બરાબર છે નેક્સ્ટ વિધાન શું છે સાર્ક સંગઠનના ઉદ્દેશો દક્ષિણ એશિયાના લોકોના કલ્યાણને ઉત્તેજન આપવા અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા અને આ ક્ષેત્રમાં આર્થિક વિકાસ સામાજિક પ્રગતિ સાંસ્કૃતિક વિકાસને વેગ આપવા અને તમામ વ્યક્તિઓને ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક પૂરી પાડી તેમને તેમની સંપૂર્ણ ક્ષમતાઓ વેરનો ખ્યાલ આવે તે અંગેનો છે બરાબર તો આપેલ વિધાનમાંથી કયા સાચા છે બંને વિધાન મિત્રો અહીંયા સાચા છે ચાલો આગળ વધશું નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો પેલું છે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અસ્થાયી સમયગાળા માટે પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે કામ કરી શકતા નથી બીજું છે વડી અદાલતના ન્યાયાધીશની અસ્થાયી સમયગાળા માટે સર્વોચ્ચ અદાલતના એડ હોક ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી શકાય છે તો આપેલ વિધાનમાંથી કયું સત્ય છે મિત્રો પહેલું વિધાન અહીંયા જે છે એ ખોટું છે ફક્ત બે જ વિધાન સાચું આવશે એટલે અહીંયા તમારો બી જે છે આન્સર આવશે કારણ કે અસ્થાયી એટલે ટેમ્પરરી પીરિયડ માટે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ જે છે એ કાર્ય કરી શકે છે બરાબર ચાલો આગળનો ક્વેશ્ચન છે નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લ્યો પેલું છે ભારતની સર્વોચ્ચ અદાલત ફક્ત દિલ્હીમાં જ બેસી શકે છે એવું જરૂરી નથી સંસદ અને તો સર્વોચ્ચ અદાલતની સીટ અન્ય શહેરમાં પણ બેસી શકે એમ અન્ય શહેરમાં પણ તે સ્થાપિત કરી શકે એટલે પેલું વિધાન અહીંયા ખોટું છે બીજું છે ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હી સિવાયના અન્ય સ્થાનો કે જે સ્થાનો ભારતના મુખ્ય ન્યાયાધીશે રાષ્ટ્રપતિની મંજૂરી કરેલ હોય તો તે સ્થાને બેસી શકે છે બરાબર તો આ સાચું છે પેલું વિધાનને તમે બીજું વિધાન છે પેલું વિધાન તમે જો અને બીજું વિધાન વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય કે પેલું વિધાનને કોન્ટ્રારી બીજું વિધાન છે એટલે પેલું વિધાનને બીજું વિધાન આપોઆપ ખોટું પાડે છે ત્રીજું છે સંસદ સર્વોચ્ચ અદાલતને પૂરક સત્તાઓ પ્રદાન કરવાની જોગવાઈ કરી શકે છે બરાબર આ વિધાન પણ સાચું છે એટલે તમારો આન્સર આવશે અહીંયા બી 2 અને 3 ચાલો નીચેનામાંથી કયા પ્રકારના વિવાદોને સર્વોચ્ચ અદાલતના મૂળ અધિકાર ક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યા છે ભારત સરકાર અને એક અથવા વધુ રાજ્યો વચ્ચેના બે અથવા વધુ રાજ્યો વચ્ચેના બે અથવા વધુ રાજ્યોના રહેવાસીઓ વચ્ચેના અને છેલ્લું છે ભારત સરકાર અને એક અથવા વધુ રાજ્યો એક તરફ તથા બીજી તરફ એક અથવા વધુ રાજ્યો વચ્ચે બરાબર તો સુપ્રીમ કોર્ટનો જે ઓરિજિનલ જ્યુરિડિક્શન શું છે તો ઓરિજિનલ જ્યુરિડિક્શનનું મેઇન કાર્ય છે ભારત સરકાર અને એક અથવા વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ અથવા બે રાજ્યો અથવા વધુ રાજ્યોનો વિવાદ ભારત સરકાર એક અને વધુ રાજ્યોના વિવાદ આ બધાનો સમાધાન કરવાનું મેઇન કાર્ય સુપ્રીમ કોર્ટનું છે ના કે બે અને વધુ રાજ્યોના રહેવાસીઓ વચ્ચેનું એટલે આન્સર અહીંયા આવશે તમારો સી ચાલો આગળ વધીએ શું ક્વેશ્ચન છે સીમા ચીન રૂપ ચુકાદો અને નામદાર અદાલતના નિર્ણયો નીચે આપેલ છે આ જોડીને ચકાસો પેલું છે મિનર્વા મિલ વિરુદ્ધ ભારત સરકાર બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા બંધારણ દ્વારા મર્યાદિત છે બરાબર અહેમદ ખાન વિરુદ્ધ શાહબાનુ બેગમ છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ આપવા ફોજદારી પ્રક્રિયા એટલે ક્રિમિનલ પ્રોસિડ્યુર કોડની કલમ 125ની અને ત્રીજું છે શ્રેયા સિંઘલ વિરુદ્ધ ભારત સરકાર ભારતની નામદાર સર્વોચ્ચ અદાલતે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરતી માહિતી ટેકનોલોજી અધિનિયમ એટલે આઈટી એક્ટની કલમ 66A ને રદ કરી તેને ગેરબંધારણીય જાહેર કરી છે તો કયું વિધાન આમાંથી સત્ય છે પેલું અને બીજું મિત્રો અહીંયા પેલું અને ત્રીજું વિધાન સત્ય છે બીજું વિધાન એ અહીંયા મિત્રો ખોટું છે એટલે તમારો સાચો આન્સર આવશે અહીંયા ડી માત્ર
1 અને 3 સાચા છે. ચાલો આગળનો ક્વેશ્ચન જોશું. હવે લોકસભાના અધ્યક્ષની ભૂમિકા અને તેના કાર્યો વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લ્યો. પેલું છે અધ્યક્ષ એક અર્ધ ન્યાયકીય એટલે ક્વાસી જ્યુડિશિયલ બોડી છે. બીજું તે ગૃહની કામગીરી સાથે સંબંધિત જોગવાઈઓના સર્વોચ્ચ અર્થઘટન કરનાર અને મધ્યસ્થી છે. અને ત્રીજું છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૃહના એકમાત્ર પ્રતિનિધિત્વ છે. આમાંથી કયું વિધાન સત્ય છે? બરાબર, પેલું છે 1, 2 અને 3 મિત્રો ત્રણેય વિધાન અહીંયા સત્ય છે. બરાબર, ક્વાસી જ્યુડિશિયલ ક્યારે હોય કે ભાઈ કોઈ લેજિસ્લેચરની ડિસ્ક્વોલિફિકેશન વિશે એને નિર્ણય આપવાનો હોય તો તે ક્વાસી જ્યુડિશિયલ તરીકે કામ કરે. બીજું ગૃહની કામગીરી સંબંધિત જોગવાઈનો સર્વોચ્ચ અર્થઘટન બરાબર રૂલ્સ ઓફ લો જે છે એ એનું ઇન્ટરપ્રિટેશન કરવાનું મેઇન કાર્ય જે છે એ પણ અધ્યક્ષનું જ હોય છે. બરાબર, ચાલો આગળ વધીએ. ખાલી જગ્યામાં સંસદના અધિનિયમ દ્વારા લાકરડાઈવ અને મિનિકોય અને અમીદીવ ટાપુનું નામ બદલીને લક્ષદ્વીપ કરવામાં આવ્યું છે. બરાબર, કયા યરમાં પાસ કરવામાં આવ્યો તો આ કાયદો 1973 માં. ડી અહીંયા આન્સર આવશે તમારો. આગળનો ક્વેશ્ચન છે રાષ્ટ્રપતિ તેમનો પોતાનો હોદ્દો ગ્રહણ કરે તે પહેલા ભારતના મુખ્ય ન્યાયાધીશ તેમને પોતાના હોદ્દા અને શપથ લેવડાવે છે. આ શપથ નીચેના પૈકી કયા વિધાનનો સમાવેશ કરતા નથી? બરાબર, સમાવેશ કરતા નથી એ જે આપણે તપાસવાનું છે. પેલું પોતાના હોદ્દાને વિશ્વસનીય રીતે નિભાવવો, આ તો એડ છે. ભારતના લોકોની સેવા અને સુખાકારી માટે પોતાની જાતને સમર્પિત કરવી, આ પણ બાબત છે. બંધારણ અને કાયદાનું જતન અને રક્ષણ અને બચાવ કરો, આ બાબત પણ એડ છે. કોઈ પણ જાતના ભય કે પક્ષપાતની લાગણી કે ભેદભાવ વિના બંધારણની મર્યાદામાં રહીને લોકોનું તમામ રીતે કલ્યાણ કરવું. બરાબર છે મિત્રો, આ બાબત જે છે ઓલરેડી બીમાં આવી જ જાય છે. અને તમે રાષ્ટ્રપતિની ઓથ જોશો ને તો એમાં ફક્ત 3 બાબતનો સમાવેશ થાય છે એટલે ડી ઓટોમેટિકલી અહીંયા નીકળી જાય. બરાબર, ચાલો હાલમાં વર્તમાનમાં કેટલામી લોકસભા છે? સર્વને ખ્યાલ જ હોવો જોઈએ 17મી લોકસભા અત્યારમાં કાર્યરત છે. બરાબર છે, આગળ વધશું. લોકસભાની ચૂંટણી લડવા માટે લાયક બનવા લઘુત્તમ વય કેટલામી છે? 25, 21, 18 કે 35? બરાબર મિત્રો, સાચો આન્સર શું આવશે? 25 વર્ષ અહીંયા આવશે. ભારતના બંધારણની કલમ 12 હેઠળ રાજ્ય શબ્દ નીચેના પૈકી કોને સમાવિષ્ટ કરે છે? પેલું ભારતની સરકાર, સંસદ, નગરપાલિકા, પંચાયતો, જિલ્લા બોર્ડ અને ત્રીજું રાજ્યના માધ્યમ તરીકે કાર્ય કરતી ખાનગી સંસ્થા. બરાબર મિત્રો, કલમ 12 અંતર્ગત જે રાજ્ય શબ્દ આપેલો છે એમાં આ ત્રણેયનો સમાવેશ થાય છે એટલે તમારો આન્સર આવશે અહીંયા ડી. બરાબર, ચાલો આગળ વધીએ. નીચેના આપેલા વિધાનો ધ્યાનમાં લો. કોઈ પણ રાજ્યની સીમામાં ફેરફાર કરવાનું વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણથી જ સંસદમાં રજૂ કરી શકાય. બીજું છે રાજ્યની સીમાઓમાં ફેરફાર કરવાના વિધેયકને રાષ્ટ્રપતિ એ જે તે રાજ્યની વિધાનસભાને નિયમિત નિર્ધારિત સમયગાળામાં તેની ઉપર તેના મંતવ્યો રજૂ કરવા માટે મોકલવાનું હોય છે. અને ત્રીજું છે રાજ્ય વિધાનસભાના મંતવ્યો રાષ્ટ્રપતિને બંધન કરતા છે. આમાંથી સત્ય વિધાન કયું છે? પહેલું અને બીજું મિત્રો અહીંયા વિધાન સત્ય છે. ત્રીજું ખોટું છે કારણ કે રાષ્ટ્રપતિ એવા કોઈ પણ નિર્ણય માનવા માટે બાધ્ય નથી એટલે તમારો આન્સર આવશે અહીંયા બી. બરાબર, 1 અને 2. ચાલો આગળ વધીએ. ભારતના બંધારણની કલમ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણ દર્શાવે છે. આ શું છે તો કે ભાઈ કાયદો દરેક વ્યક્તિ માટે છે અને તે જ કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ વ્યક્તિ હોય. બરાબર છે, મતલબ રૂલ એપ્લાય ફોર ઓલ. સમાન સ્થિતિ ધરાવતા લોકોને સમાન રીતે કાયદો લાગુ પડશે. બરાબર, મતલબ ઇક્વાલિટી બિફોર લો. તો ઉપર આપેલ કોડ પસંદ કરો. બંને કોડ અહીંયા સાચા છે. આન્સર આવશે તમારો સી. બેવડા જોખમ સામે એટલે પ્રોટેક્શન અગેન્સ્ટ ડબલ જીઓપાડી ન્યાયકીય પ્રથા છે, મૂળભૂત હક છે કે સીઆરપીસી હેઠળની જોગવાઈ છે કે બંધારણીય હક છે? શું છે મિત્રો? મૂળભૂત હક છે. બરાબર, તમને આપેલ ફંડામેન્ટલ રાઈટ છે. આગળનો ક્વેશ્ચન છે કાયદાની અદાલતો દ્વારા નીચેનામાંથી અધિકારનો સમાવેશ કરવા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારોનું અર્થઘટન કરવામાં આવ્યું છે. સરકારી પ્રવૃત્તિ વિશે જાણવાનો અધિકાર, મૌનની સ્વતંત્રતા, હડતાલ કરવાનો અધિકાર અને છેલ્લું છે વર્તમાન પત્ર પર પૂર દોષ શોધન લાદવા વિરુદ્ધનો અધિકાર. બરાબર છે, ઉપર આપેલ કોડ તપાસવાના છે. આમાંથી મિત્રો કયા કોડ સાચા છે? 4 મિત્રો કોડ અહીંયા સાચા છે. ડી તમારો આન્સર આવશે. ભારતના બંધારણની કલમ 22 ધરપકડ અને અટકાયત કરેલ વ્યક્તિ માટે નીચેના પૈકી કયો અધિકાર આપે છે? ધરપકડ કારણો વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો અધિકાર, કાનૂની વ્યવસાયી દ્વારા સલાહ લેવાનો અને તેની મારફત પોતાનો બચાવ કરવાનો અધિકાર અને છેલ્લો છે જો મેજિસ્ટ્રેટ વધુ અટકાયતને અધિકૃત ન કરે તો 24 કલાક પછી મુક્ત કરવાનો અધિકાર. બરાબર છે, તો આપેલ કોડમાંથી કયા સાચા છે? 3 કોડ સાચા છે. આન્સર આવશે તમારો ડી. બંધારણ કામદારોના અધિકારોને સમર્થન આપે છે અને માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા નીચેના પૈકી કઈ રીતે કામદારોનું કલ્યાણ સુનિશ્ચિત કરે છે? તે કામ અંગેની ન્યાયી અને મનોવચિત પરિસ્થિતિ સિદ્ધ કરવા માટે અને પ્રસૂતિ સહાયતા માટે જોગવાઈ કરે છે. બીજું, તે સરકારને ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની સહભાગિતાને સુરક્ષિત કરવા પગલાં લેવા સલાહ આપે છે. તો વિધાન આમાંથી કયા સત્ય છે? બંને વિધાન સત્ય છે. પહેલું આવશે 42ની કલમ અંતર્ગત અને બીજું આવશે 43A અંતર્ગતની કલમમાં. એટલે તમારો આન્સર આવશે અહીંયા સી. 1 અને 2 બંને આવશે. બરાબર છે. આગળનો ક્વેશ્ચન જોશું. હવે માર્ગદર્શક સિદ્ધાંતો બિન ન્યાયકીય સ્વરૂપના છે જે સૂચવે છે કે એટલે નોન જસ્ટિફાયેબલ છે કે જો સરકાર માર્ગદર્શક સિદ્ધાંતોને કાયદાકીય
કાયદાકીય લાગુ કરવામાં નિષ્ફળ જાય અને અથવા તો કેટલાક કિસ્સાઓમાં તેનું ઉલ્લંઘન કરે તો નાગરિક નામદાર અદાલતમાં જઈ શકે નહીં. બરાબર છે. બીજું છે માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે સરકાર કાયદા ઘડી શકતી નથી. તો ઉપર આપેલ કોડ સાચો પસંદ કરવાનો છે. પહેલો કોડ અહીંયા સાચો છે, બીજો કોડ અહીંયા ખોટો. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, બરાબર, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી ડીપીએસપી માટે જે છે એ સરકાર કાયદા ઘડી શકે છે, બરાબર, એના લાગુ માટે. માત્ર એક અહીંયા સાચો આન્સર આવશે. ચાલો આગળ વધીએ. મૂળભૂત ફરજોના અમલીકરણ માટે નીચેના પૈકી કઈ કાયદાકીય જોગવાઈ છે? પેલું છે નાગરિક અધિનિયમ સંરક્ષણ અધિનિયમન, પેલું છે નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમન, બીજું ગેરકાનૂની પ્રવૃત્તિ નિવારણ અધિનિયમન, લોક પ્રતિનિધિત્વ અધિનિયમન અને ચોથું છે વન જીવન સંરક્ષણ અધિનિયમન, બરાબર છે. બધા જ અધિનિયમન આમાં સામેલ છે, એટલે ડી તમારો અહીંયા આન્સર આવશે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના મતગણમાં તફાવત વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લ્યો. પેલું છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહો ભાગ લે છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર રાજ્યસભા ભાગ લે છે. બીજું, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યની વિધાનસભાઓ ભાગ લે છે, જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતી નથી. હવે આમાંથી કયું વિધાન સત્ય છે? પેલું વિધાન મિત્રો સત્ય નહીં આવે, ફક્ત બીજું વિધાન અહીંયા સત્ય આવશે, બરાબર છે, કારણ કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેની ચૂંટણીમાં બોથ હાઉસ ઓફ પાર્લામેન્ટ ભાગ લેતી હોય છે, બરાબર. ચાલો આગળ વધશું. ઘણીવાર સમાચારમાં અદાલત મિત્ર એટલે એમિકસ ક્યુરી શબ્દ પ્રયોગ થાય છે. તે કોણ છે? વકીલ જેણે જાહેર હિતમાં કેસ લીધો હોય અથવા સરકાર વતી કેસોનું પ્રતિનિધિત્વ કરવા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા તેની નિમણૂક થયેલી એવી વ્યક્તિ હોય, અથવા એવા કિસ્સા કે જેમાં ખાસ કુશળતાની જરૂરિયાત હોય તેવા કેસોમાં મદદરૂપ થવા અદાલત દ્વારા નિયુક્ત થયેલ ન્યુટ્રલ એટલે તટસ્થ વ્યક્તિ હોય. અને છેલ્લું છે વિવાદના સમાધાન માટે સત્તાવાર રીતે નિયુક્ત થયેલ આવી સ્વતંત્ર વ્યક્તિ, બરાબર. તો આમાંથી સાચો એમએસ ક્યુરીની ડેફિનેશન કઈ છે? તો સી, એવા કેસો કે જેમાં ખાસ કુશળતાની જરૂરત હોય અને અદાલત દ્વારા કોઈ ન્યુટ્રલ વ્યક્તિને નિયુક્ત કરવામાં આવે એને જ એમિકસ ક્યુરી કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન દોસ્તો, હવે નીચે આપેલ સમસ્યાઓને તેમની રચનાના સમયકાળના પહેલાથી પછીના ક્રમ અનુસાર ગોઠવો, બરાબર છે. પહેલી કમિટી કઈ રચાણી હતી અને છેલ્લી કમિટી કઈ રચાણી હતી, એવી રીતે ક્રમમાં ગોઠવવાનું છે. પહેલી બળવંતરાય મહેતા સમિતિ, બીજું અશોક મહેતા સમિતિ, ત્રીજી LM સિંઘવી સમિતિ અને ચોથી છે GVK રાવ સમિતિ. મિત્રો આ બધી સમિતિ દેશમાં પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યૂટને કેવી રીતે સ્ટ્રેન્થન કરી શકાય અને વધુ સ્ટ્રીમલાઇન કરી શકાય તે માટે રચવામાં આવી હતી, બરાબર. તો હવે ક્રમ વાઇઝ જોશું. સૌથી પહેલી કઈ યોજાણી હતી? તો કે સૌથી પહેલી બળવંતરાય મહેતા હતી, બીજી અશોક મહેતા હતી, ત્રીજી GVK રાવ સમિતિ હતી અને ચોથી જે છે LM સિંઘવી સમિતિ હતી. એટલે આમાં કોડ આવશે 1 2 4 3. તમારો ઓપ્શન આવશે ડી, બરાબર. ચાલો આગળનો ક્વેશ્ચન છે 1992ના 73માં બંધારણીય સુધારા અધિનિયમન વિશે નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લેવાના છે અને આમાંથી કયું સત્ય છે તે ચકાસવાનું છે. પહેલું વિધાન છે આ અધિનિયમે બંધારણની 40મી કલમને વ્યવહારુ સ્વરૂપ આપ્યું છે, બરાબર. આર્ટિકલ 14 માં જ દેશમાં પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યૂટ અને મ્યુનિસિપાલિટીની બંનેની વાત કરેલી છે, લોકલ બોડીની વાત કરેલી છે, એટલે એમાં પંચાયતી અને મ્યુનિસિપાલિટી બની આવી છે. બીજું, આ અધિનિયમે પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપ્યો છે, બરાબર. આ બાબત પણ સાચી છે. પહેલી બાબત પણ જેમ આગળ વાત કરી કે ભાઈ બંધારણની આર્ટિકલ 14 ને વ્યવહારુ સ્વરૂપ એટલે પ્રેક્ટિકલ એપ્રોચ એને આપ્યો છે. ત્રીજું છે આ અધિનિયમન પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણના ન્યાયકીય કાર્યક્ષેત્રમાં લાવ્યો છે, બરાબર. તો અહીંયા ત્રણેય વિધાન મિત્રો તમારે સાચા છે, એટલે ઓપ્શન આવશે અહીંયા ડી 1 2 અને 3. આગળનો ક્વેશ્ચન હવે જોશું. નીચેના પૈકી કયા ભારતના બંધારણની 7મી અનુસૂચિમાં સંઘ યાદી હેઠળ અંતર આવે છે? મતલબ કે સેન્ટર આપેલ સૂચિમાંથી વિષય ઉપર કાયદો બનાવી શકે. આ સ્ટેટ લિસ્ટની આપણે સેન્ટ્રલ લિસ્ટની વાત કરી રહ્યા છીએ. પહેલું છે CBI ઉપર કેન્દ્ર સરકાર કાયદો બનાવી શકે. પોસ્ટ અને ટેલિગ્રામ ઉપર પણ બનાવી શકે. ત્રીજું, રાજ્ય સરકાર દ્વારા આયોજિત લોટરી. હા મિત્રો, રાજ્ય સરકાર અને યુનિયન ગવર્મેન્ટ બંને દ્વારા જો લોટરી આયોજિત થતી હોય તો બંને ઉપર જે છે એ સેન્ટર કાયદો બનાવી શકે. અને ચોથું છે ભારતની અંદરના કોઈ પણ સ્થળોની તીર્થયાત્રા. મિત્રો આ ભારત સરકારની સૂચિમાં નથી આવતું. હા, અહીંયા જો એમ લખ્યું હોય કે ભારતની બહારના કોઈ પણ સ્થળોની તીર્થયાત્રા ઉપર ભારત સરકાર કાયદો બનાવી શકે છે તો અહીંયા આ ઓપ્શન સાચો આવશે. હું તમને ઉદાહરણ આપું તો કરતારપુર સાહેબ કોરિડોર, બરાબર છે. કરતારપુર સાહેબ કોરિડોર ક્યાં આવ્યો છે? પાકિસ્તાન સ્થિત આવેલો છે, બરાબર છે. અને આ કરતારપુર સાહેબ કોરિડોરને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ભારત સરકારે પાકિસ્તાન સરકાર સાથે કરાર કર્યા હતા અને ભારત સરકારે આ માટે કાયદો પણ લાવ્યો છે. બની શકે અન્ય દેશમાં કોઈ સપોઝ કે કંબોડિયામાં અંકોરવાટ મંદિર ઉપર તીર્થધામને પ્રમોશન કરવું હોય તો તેની માટે ભારત સરકારની જ્યુરિડિક્શન હશે, બરાબર છે. ત્યાં કોઈ રાજ્ય સરકારની જ્યુરિડિક્શન હોતી નથી. એટલે જો ભારતની બહારના કોઈ પણ સ્થળોની તીર્થયાત્રાને પ્રમોશન કરવા માટે સરકાર કાયદો બનાવી શકે એવું વિધાન હોત તો તે સાચું હોત. અહીંયા અંદરની સાઈડ છે એટલે આ વિધાન ખોટું છે. એટલે તમારે અહીંયા ઓપ્શન આવશે 1 2 અને 3. 1 2 3 અહીંયા એ આવે છે કોડ, બરાબર. ચાલો આગળ વધીએ. નીચેના પૈકી કઈ બંધારણીય જોગવાઈઓ
કેટલીક બંધારણીય સંસ્થાઓની સરકારી પ્રણાલીથી સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે, બરાબર. સરકારી પ્રણાલી એટલે એડમિનિસ્ટ્રેટિવ અને લેજિસ્લેચર બંનેને આ અલગ કરે છે, બરાબર. એટલે સરકારના હસ્તક્ષેપથી આ સંસ્થાઓને સુરક્ષિત રાખે છે. તો હવે કઈ કઈ જોગવાઈઓ છે? તો સેવા કાળની બાંયધરી એટલે સિક્યુરિટી ઓફ ટેનર, ચેરમેન કે મેમ્બર બંનેની, નિશ્ચિત સેવાની શરતો ફિક્સ સર્વિસ કન્ડિશન, અને ત્રીજું ભારતના એકત્રિત ભંડોળ પર વસૂલવામાં આવતા ખર્ચ, બરાબર છે. આ ત્રણેય જોગવાઈ જે છે સાચી પડે છે. અહીંયા સપોઝ કે આમાં તમે કોને કન્સિડર કરી શકો? અહીંયા તમે સુપ્રીમ કોર્ટના જજ, CAG, બરાબર, UPSC ના મેમ્બર, સ્ટેટ PCS ના મેમ્બર, આ બધાને આ કન્ડિશન લાગુ પડે છે, બરાબર. તો ઓપ્શન આવશે તમારો B 1, 2 અને 3 અહીંયા સાચો આન્સર છે. ચાલો આગળ વધશું. હવે રાષ્ટ્રીય મહિલા આયોગ નેશનલ કમિશન ફોર વુમન નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લેવાના છે અને એમાંથી કયા વિધાનો સત્ય છે એ કહેવાનું છે. તેની પાસે વડી અદાલતની તમામ સત્તાઓ છે. આ વિધાન ખોટું છે. તે મહિલાઓના ઉત્પીડનના કેસ સંભાળી શકે છે અને યોગ્ય સજાનો આદેશ આપી શકે છે. આ વિધાન પણ ખોટું છે. તે મહિલાઓ માટે બંધારણીય અને કાયદાકીય સુરક્ષાની સમીક્ષા કરે છે. આ વિધાન સાચું છે. અને ચોથું અને અંતિમ વિધાન છે, તે ફરિયાદીઓના નિવારણની સુવિધા આપે છે અને મહિલાઓને અસર કરતી તમામ નીતિ વિષયક બાબતો પર સરકારને સલાહ આપે છે. આ વિધાન પણ સાચું છે. એટલે અહીંયા તમારે 3 અને 4 બે જ વિધાન સાચું પડશે. ઓપ્શન આવશે અહીંયા C 3 અને 4. આગળનો ક્વેશ્ચન હવે જોશું. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લેવાના છે અને એમાંથી કયા વિધાન સત્ય છે તે ચકાસી અને કોડ પસંદ કરવાનો છે. પહેલું છે, સમાજના નબળા વર્ગોને ન્યાયની ઉપલબ્ધતા એ ભારતીય કાયદા પ્રણાલી હેઠળ ન્યાયી વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે બંધારણીય આદેશ છે, બરાબર. વિધાન એકદમ સાચું છે. વધુ સંખ્યા ધરાવતા કેસોની સમસ્યાના નિવારણ માટે ઔપચારિક ન્યાય પ્રણાલી, બરાબર, ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મિકેનિઝમ, બરાબર છે, અલગ રીતે લોક અદાલત આયોજન કરવા સંસદ દ્વારા કાનૂની સેવા અધિકાર અધિનિયમન 1987 ઘડવામાં આવ્યો છે. આ વિધાન પણ સાચું છે. અને ત્રીજું અને અંતિમ છે, ભારતના બંધારણ અન્વયે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાંનો એક ભાગ છે, DPSP નો ભાગ છે, બરાબર છે. આ વિધાન પણ સાચું છે. એટલે આપેલ ત્રણેય વિધાનો સાચા છે. અહીંયા કોડ તમારો 1, 2, 3 D આવશે. ચાલો આગળ વધીએ. રાજ્ય ચૂંટણી પંચ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો અને કયું સત્ય છે તે કહેવાનું છે, બરાબર છે. રાજ્યપાલ રાજ્ય ચૂંટણી આયુક્તની નિમણૂક અને તેમની સેવા શરતો અને સેવા કાર્ય સુનિશ્ચિત કરે છે. આ વિધાન સાચું છે. મિત્રો, રાજ્યપાલ જે છે ચૂંટણી આયોગની નિમણૂક કરી શકે અને ચૂંટણી આયોગને ડિસમિસ મિત્રો કોના આદેશથી કરવામાં આવે છે તે આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં કહો. બીજો ક્વેશ્ચન, બીજો સ્ટેટમેન્ટ છે, રાજ્યના ચૂંટણી આયુક્તને માત્ર વડી અદાલતના ન્યાયાધીશની પદ્ધતિથી અને આધાર પર હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. આ વિધાન પણ સાચું છે. અને ત્રીજું અને અંતિમ છે, રાજ્ય ચૂંટણી પંચોએ વિધાનસભાની ચૂંટણીઓ માટે ભારતના ચૂંટણી પંચો દ્વારા બનાવેલ મતદાર યાદીને અપનાવવી ફરજિયાત છે. આ વિધાન પણ મિત્રો સાચું છે. એટલે અહીંયા ઓપ્શન આવશે તમારો D 1, 2 અને 3. જાહેર વ્યવસ્થા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો, બરાબર. પહેલું છે, બંધારણની કલમ 25 તમામ વ્યક્તિઓને જાહેર વ્યવસ્થાને આધીન રીતે મુક્ત રીતે ધર્મ અપનાવો, પાળવો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે. બીજું, ભારતના બંધારણની 7મી અનુસૂચિ અનુસાર જાહેર વ્યવસ્થાની બાબતો પર કાયદો ઘડવાની સત્તા રાજ્ય પાસે છે. અને ત્રીજું, જાહેર વ્યવસ્થા પણ મૂળભૂત અધિકારોને મર્યાદિત કરવા માટેનો એક આધાર છે, બરાબર. તો અહીંયા કયા વિધાનો સાચા છે તે કહેવાનો છે. ત્રણેય વિધાનો મિત્રો અહીંયા સાચા છે, 1, 2 અને 3, બરાબર છે. એટલે D તમારો ઓપ્શન આવશે. આગળનો ક્વેશ્ચન જોશું. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લ્યો. બંધારણ જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે કેન્દ્ર સરકારને કાયદો ઘડવાની અનુમતિ આપે છે. બીજું, વટ હુકમ એટલે ઓર્ડિનન્સ ગમે તેટલી વખત ફરીથી બહાર પાડી શકાય છે. અને ત્રીજું છે, રાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરીથી જ વટ હુકમ બહાર પાડી શકે છે. તો આમાંથી આપેલ કયા વિધાનો સત્ય છે? પહેલું, બીજું બંને વિધાન સાચા છે. ત્રીજું વિધાન પણ સાચું છે. પણ મિત્રો અહીંયા એક પેજ છે, રાજ્યપાલ છે એ 3 કન્ડિશન અંતર્ગત વટ હુકમ એટલે ઓર્ડિનન્સ બહાર ન પાડી શકે. કઈ 3 કન્ડિશન છે? કે ભાઈ કેન્દ્ર સરકારની જે અનુસૂચિ હોય એના વિષય ઉપર, બીજું કેન્દ્રએ એની ઉપર કાયદો બનાવેલો હોય તો એની ઉપર જઈને એ વટ હુકમ ન પાડી શકે, અને ત્રીજું, અને મિત્રો કેટલીક મેટર ઉપર રાજ્યપાલ જે છે એ ઓર્ડિનન્સ સેન્ટરની મંજૂરી વગર બહાર પાડી ન શકે. આ 3 જે મિત્રો કન્ડિશન સિવાયના કોઈ પણ વિષય ઉપર, સ્ટેટ વિષય ઉપર રાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરી વગર ઓર્ડિનન્સ બહાર પાડી શકે. તો આપણે જો અહીંયા આ વિધાનને કન્સિડર કરીએ ને તો તમારે ઓપ્શન 1 અને 2 આવે, અને જો ત્રણેયને કન્સિડર કરીએ ને તો ઓપ્શન D આવે. હવે મિત્રો આપણે ફેક ઉપર આધાર રાખવો પડશે કે ભાઈ GPSC C ને કન્સિડર કરે છે કે D ને કન્સિડર કરે છે. એટલે આ ક્વેશ્ચનને આપણે અત્યારે ડાઉટમાં રાખશું, બરાબર. ચાલો આગળનો ક્વેશ્ચન છે, નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. ભારતનું ચૂંટણી પંચ એક સ્વાયત્ત બંધારણીય સત્તાધિકાર છે, એટલે કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, જે ભારતમાં લોકસભા, રાજ્યસભા, રાજ્ય વિધાનસભા તેમજ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની ચૂંટણીના સંચાલન માટે જવાબદાર છે. બીજું, કેન્દ્રીય કેબિનેટ સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણીનું સમયપત્ર સુનિશ્ચિત કરે છે. અને ત્રીજું, ચૂંટણી પંચ માન્ય રાજકીય પક્ષોના વિભાજન અને વિલીનીકરણને લગતા વિવાદોનું નિરાકરણ કરે છે, બરાબર. તો આપેલ વિધાનોમાંથી કયા સત્ય છે? પહેલું વિધાન મિત્રો અહીંયા સાચું છે. બીજું વિધાન છે, કેન્દ્રીય કેબિનેટ સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીનું સમયપત્ર નિશ્ચિત કરે છે. આ વિધાન ખોટું છે, કારણ કે ટાઈમ ટેબલ ECI દ્વારા જ ડિસાઇડ કરવામાં આવે છે. અને ત્રીજું વિધાન પણ મિત્રો સાચું છે, ચૂંટણી પંચ રાજ્યોના પક્ષોનું વિભાજન અને વિલીનીકરણને લગતા વિવાદોનું નિરાકરણ કરે છે. હા, એની વિરુદ્ધ તમે પછી
સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જઈ શકો, પણ ફર્સ્ટ જે છે એ ECI દ્વારા જ ડિસાઈડ કરવામાં આવે છે. એટલે અહીંયા તમારે 1 અને 2 વિધાન સાચા છે, એટલે ઓપ્શન તમારો આવશે બી. ચાલો આગળનો ક્વેશ્ચન જોશું. ગ્રામ સભા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો અને કયા વિધાન સત્ય છે તે કહેવાનું છે. ગ્રામ સભા પદ એ ભારતના બંધારણમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલ નથી. બરાબર, આ વિધાન ખોટું છે. તે કાયમી સંસ્થા છે, આ વાત પણ સાચી છે. ગ્રામ સભાના નિર્ણયને રદ કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે છે, આ વિધાન પણ ખોટું છે. એટલે માત્ર 2 જ મિત્રો અહીંયા સાચું છે, એટલે ઓપ્શન તમારો આવશે અહીંયા બી. આગળનો ક્વેશ્ચન જોશું. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લેવાના છે અને કયું સત્ય છે તે કહેવાનું છે. ભારતના બંધારણ અનુસાર સંસદ એવો કોઈ કાયદો લાવી શકે નહીં કે જે નાગરિકના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતો હોય. બરાબર, ઉલ્લંઘન કરતો હોય તે જોવાનું છે. મૂળભૂત અધિકારો તમારે પાછા કેન્દ્ર સરકાર ખેંચી શકે છે અથવા સરકાર ખેંચી શકે છે, સંસદે એમાં મંજૂરી આપેલી છે. ઉલ્લંઘન કરતા કોઈ કાયદા ન આવે છે, અને સપોઝ કે જો એવું આવે તો જ્યુડિશિયરી જે છે એને સ્ટ્રાઇક ડાઉન કરી શકે. એટલે આ વિધાન મિત્રો સાચું છે. બીજું, બંધારણની કલમ 20(3) એ મૂળભૂત અધિકાર છે જે આત્મદોષરોપણ વિરુદ્ધના અધિકારની ખાતરી આપે છે, આ વિધાન પણ સાચું છે. અને ત્રીજું છે, પુટ્ટુસ્વામી કેસમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે રાજ્ય અને કલ્યાણકારી યોજનાઓ માટે આંગળાની છાપ અને આંખની કીકી સ્કેન કરી શકાય છે. પુટ્ટુસ્વામી કેસ એ આધારનું અથવા તો તમે આઈટી પ્રાઇવસી અંતર્ગત પુટ્ટુસ્વામી કેસમાં સર્વોચ્ચ અદાલતે આ ફેસલો આપેલો હતો અને આધારને ત્યાં અપહોલ્ડ કર્યું હતું કે ભાઈ આધાર જે છે એ પ્રાઇવસીનું, વ્યક્તિની પ્રાઇવસીનું ઉલ્લંઘન કરતું નથી. પણ એમાં કેવિયેટ આપી હતી કે ભાઈ રાજ્ય અથવા કલ્યાણકારી યોજનાઓ માટે અથવા આઈડેન્ટિફિકેશન માટે તમે ફિંગરપ્રિન્ટ, આંખની કીકી સ્કેન કરી શકો, પણ ગવર્મેન્ટ એન્ટિટી માટે જ આ કહેલું છે. પ્રાઇવેટ એન્ટિટી આમાં કોઈ તમારી પાસે ફોર્સ ન કરી શકે કે ભાઈ તમારે આંગળાની છાપ અથવા તો આઈરિસ સ્કેન કરાવવું જ પડશે. બરાબર છે, તો આ વિધાન પણ અહીંયા સાચું છે, એટલે ત્રણેય વિધાન સાચા છે, એટલે ડી તમારો આન્સર આવશે. બરાબર, ચાલો આગળનો ક્વેશ્ચન જોશું. ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી કોને ગણવામાં આવે છે? કેન્દ્રીય કાયદા મંત્રી, સચિવ કાયદા મંત્રાલય, એટોર્ની જનરલ કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ? સૌપ્રથમ તો ડી તો નીકળી જાય, કારણ કે ભારત સરકારની વાત કરી છે, અહીંયા આપણે એડમિનિસ્ટ્રેટિવની વાત કરી રહ્યા છીએ. બરાબર, લેજિસ્લેચર જો અહીંયા જ્યુડિશરી હોત ને તો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ આવે. બરાબર છે. હવે ઓપ્શન આમાં 3 માંથી તમારે કન્સિડર કરવાનું છે. સી જે છે એટોર્ની જનરલ સાચો ઓપ્શન અહીંયા આવશે. બરાબર, ચાલો આગળ વધશું. પનિહારી તમને રાજસ્થાનમાં નું લોકગીત જોવા મળશે. વનાવન જે છે એ જમ્મુ કાશ્મીરનું છે. પોવાડા જે છે એ મહારાષ્ટ્રનું છે અને પાઈ ગીત તમારે મધ્યપ્રદેશમાં જોવા મળશે. બરાબર, એટલે અહીંયા ઓપ્શન શું થયો? પનિહારી 2, વનાવન જમ્મુ 3, પોવાડા 1 અને પાઈ ગીત 4. એટલે 2, 3, 1, 4 વાળો તમારે ઓપ્શન જોવાનો છે. 2, 3, 1, 4 એટલે આ બી જે છે તમારો ઓપ્શન આવશે. બરાબર, ચાલો આગળ વધશું. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લેવાના છે. ધ્રુપદ હિન્દુસ્તાની ગાયકીની જૂની શૈલી છે જે પરંપરાગત રીતે પુરુષ ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે છે. બરાબર, તો આ વિધાન સાચું છે કે ખોટું? આ વિધાન એકદમ સાચું છે. બીજું છે, ટપ્પા સંગીત મધ્યકાલીન ફારસી સંગીતમાંથી અપનાવવામાં આવ્યું છે, આ વિધાન મિત્રો ખોટું છે, એટલે ઓપ્શન માત્ર અહીંયા 1, એટલે એ ઓપ્શન તમારો આવશે. આગળનો ક્વેશ્ચન જોશું. હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા બેગમ પરવીન સુલતાનાના સંદર્ભમાં નીચેના આપેલા વિધાનો ચકાસવાના છે. સાચું છે કે ખોટું તે બતાવવાનું કહેવાનું છે. બેગમ પરવીન સુલતાના આસામી હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા છે. બરાબર, આ વિધાન સાચું છે. તે પટિયાલા ઘરાનાના સદસ્ય હતા, આ વિધાન પણ સાચું છે. તેને ઠુમરીના રાણી કહેવામાં આવે છે, આ વિધાન મિત્રો ખોટું છે, એટલે ઓપ્શનમાં તમારે 1 અને 2 જોવાનું છે, એટલે બી તમારો અહીંયા ઓપ્શન આવશે. બરાબર, ચાલો આગળનો ક્વેશ્ચન હવે આપણે જોશું. 3 વિધાન આપેલા છે. ત્રણેય વિધાનમાંથી કયા વિધાન સાચા છે અથવા ખોટા તે આપણે જણાવવાના છે. બરાબર, ગુજરાત ગ્રંથાલય સંગઠન ગુજરાત લાઇબ્રેરી એસોસિએશનની સ્થાપના 1939માં કરવામાં આવી હતી. તે 2 સાંસ્કૃતિક ગ્રંથાલયો ધરાવે છે, આ વિધાન સાચું છે. તે પૈકીનું એક અમદાવાદ જે ગુજરાત વિદ્યાપીઠ આવેલું છે, સ્થિત આવેલું છે, જે રાજ્ય ગ્રંથાલય કહેવામાં છે, અને તે સ્વાયત્ત એટલે ઓટોનોમસ બોડી છે, જે બિન સરકારી સંસ્થા છે, આ વિધાન પણ સાચું છે. અને બીજું ગ્રંથાલય બરોડા મધ્યસ્થ ગ્રંથાલય બરોડા ખાતે આવેલું છે, આ વિધાન પણ સાચું છે. એટલે ત્રણેય વિધાન અહીંયા મિત્રો તમારે સાચા પડશે, એ ઓપ્શન આવશે. આગળનો ક્વેશ્ચન જોશું. ભારતની પ્રથમ સંપૂર્ણ સ્વદેશી મૂક ફીચર ફિલ્મ કોણે બનાવી હતી? બરાબર, ભારતની સૌપ્રથમ સંપૂર્ણ સ્વદેશી મૂક ફીચર ફિલ્મ હતી કઈ? રાજા હરિશ્ચંદ્ર જે છે એ મૂક ફિલ્મ હતી. બરાબર, કોના દ્વારા બનાવવામાં આવી હતી? દાદા સાહેબ ફાળકે દ્વારા આનું ડાયરેક્શન કરવામાં આવ્યું હતું, એટલે ઓપ્શનમાં આવશે તમારો સી, દાદા સાહેબ ફાળકેકર. આગળનો ક્વેશ્ચન હવે આપણે જોશું. ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિ અને ફિલ્મની જોડી નીચે આપેલ છે, તે પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી તે કહેવાનું છે. બરાબર છે, હવે જોઈએ. શ્રદ્ધા ડાંગર હેલારો, આ હેલારોમાં કામ કર્યું હતું. આરોહી પટેલ લવની ભાઈ આ પણ હતા. દીક્ષા જોશી શુભ આરંભ આ પણ હતા. અને અલીશા પ્રજાપતિ પહેલો દિવસ, અલીશા પ્રજાપતિ પહેલો દિવસમાં નહોતા. પહેલો દિવસમાં મિત્રો કોણ પહેલા દિવસના હિરોઈન જે છે એ અક્ષિકા રંગનાથન હતા. બરાબર છે, અક્ષિકા રંગનાથન હતા. બરાબર, એટલે તમારો ઓપ્શન અહીંયા આવશે ડી. ઇનફેક્ટ આ ક્વેશ્ચન માટે મારે પણ ગૂગલનો સહારો લેવો પડ્યો હતો, કારણ કે આપણે તો પિક્ચરો એટલા જોતા હોઈએ નહીં. હવે જોવા પડશે. ચાલો આગળ વધીએ. નીચે મંદિર અને તે જે રાજ્યમાં સ્થિત છે તેની જોડી આપેલી છે. મંદિરનું નામ અને સામે રાજ્ય કયા છે? રામેશ્વર ટેમ્પલ મિત્રો ક્યાં આવેલું છે? તમિલનાડુ ખાતે, એટલે અહીંયા આવશે તમારો ડી. જગન્નાથપુરી ઓરિસ્સા ખાતે આવેલું છે. તિરુમલા વેંકટેશ્વર સ્વામી આંધ્રપ્રદેશ ખાતે, અને બદ્રીનાથ ઉત્તરાખંડ ખાતે. એકદમ ઈઝી ક્વેશ્ચન હતો, ઓપ્શન તમારો અહીંયા આવશે એ. બરાબર, ચાલો
કલબેલિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લ્યો. મિત્રો, કલબેલિયા જે છે એક લોક નૃત્ય અથવા ફોક નૃત્ય છે. હવે આ ફોક નૃત્ય ક્યાંનું છે? રાજસ્થાન રાજ્યનું છે, બરાબર. એટલે હવે ક્વેશ્ચન આપણે આખું વાંચીએ અને કયા સાચા છે તે જોઈએ. તે ગુજરાતના કલબેલિયા સમુદાયની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે, બરાબર. આ ઓપ્શન ખોટો છે, કારણ કે રાજસ્થાન સ્થિત આ કલબેલિયા સમુદાય આવેલું છે. બીજું, બિનના નૃત્ય સ્વરૂપનું લોકપ્રિય સંગીત સાધન છે. આ વાત સાચી છે અને યુનેસ્કોએ કલબેલિયા લોક સંગીતો અને નૃત્યના માનવતાના અમૃત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં ઉલ્લેખ કરેલો છે. આ વાત પણ સાચી છે. એટલે ઓપ્શનમાં તમારે 2 અને 3 એટલે બી તમારો ઓપ્શન આવશે, બરાબર. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે મેળા અને તેની સંબંધિત જિલ્લાની જોડી આપેલ છે, તે પૈકીમાંથી કઈ સાચી જોડી નથી તે પસંદ કરવાનું છે. ભાંગરિયું છોટા ઉદેપુર જિલ્લો, આ જોડી સાચી છે. ગોળ ગધેડા મેળો દાહોદ જિલ્લો, આ જોડી પણ સાચી છે. અખાત્રીજનો મેળો બનાસકાંઠા, આ જોડી પણ સાચી છે. નાગધરાનો મેળો જુનાગઢ, આ જોડી મિત્રો ખોટી છે. એટલે ઓપ્શન તમારો અહીંયા આવશે ડી. સત્રિયા એ કયા રાજ્યનું સાંસ્કૃતિક નૃત્ય છે? મણિપુર, ઉત્તર પ્રદેશ, આસામ કે આંધ્રપ્રદેશ? મિત્રો, ઓપ્શન આવશે સી. આસામનું તે આ શાસ્ત્રીય નૃત્ય એટલે ક્લાસિકલ નૃત્ય છે. નીચે પૈકી કયું ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યનું લક્ષણ નથી? શિખર, ગર્ભગૃહ, ગોપુરમ કે પ્રદક્ષિણા પથ? ગોપુરમ મિત્રો દ્રવિડિયન સ્ટાઇલ અથવા તો આપણે દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્યનું લક્ષણ છે. ઉત્તર ભારતીય મંદિરનું સ્થાપત્યનું લક્ષણ નથી. એટલે ઓપ્શન આવશે અહીંયા સી. ખીર ભવાની મંદિર કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવે છે? આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ કે જમ્મુ એન્ડ કાશ્મીર? ખીર ભવાની મંદિર મિત્રો જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ સ્થિત આવેલ છે, બરાબર. અને હાલમાં જ તેનો ફેસ્ટિવલ પણ યોજાણો હતો. કાળચક્ર વિધિ નીચેના પૈકી કયા ધર્મ સાથે સંકળાયેલી છે? હિન્દુ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ? મિત્રો, સાચો ઓપ્શન આવશે અહીંયા હિન્દુ. આગળનો ક્વેશ્ચન છે, ઐતિહાસિક ચંદ્રગીરી કિલ્લો કયા રાજ્ય સ્થિત આવેલ છે? આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર કે તેલંગાણા? ઓપ્શન મિત્રો સાચો કયો છે? એ આંધ્રપ્રદેશ સ્થિત આ ઐતિહાસિક કિલ્લો આવેલો છે અને હાલમાં ખૂબ જ ચર્ચામાં પણ હતો, બરાબર. ચાલો, કાળા ઘોડા ઉત્સવ નીચે પૈકી કયા શહેર સાથે સંકળાયેલ છે? કોચી, પુણે, મુંબઈ, વડોદરા? જે મિત્રો વડોદરા મળીને આવ્યા છે ને તેનો આન્સર છે ખોટો. સાચો ઓપ્શન આવશે મુંબઈ. મુંબઈ સ્થિત શહેરનો આ ઉત્સવ છે, બરાબર. આગળનો ક્વેશ્ચન છે, મહત્વના તહેવારો અને તે જે રાજ્યમાં ઉજવવામાં આવે છે તેની જોડી આપેલ છે. આમાંથી કઈ જોડી સાચી નથી ને તે આપણે કહેવાનું છે, બરાબર. ખર્ચી પૂજા તહેવાર મિઝોરમ. મિત્રો, ખર્ચી પૂજા તહેવાર જે છે એ ત્રિપુરા સ્થિત ઉજવવામાં આવે છે. એટલે તમારો ઓપ્શન પહેલો જ આવશે, બાકીના બીજા કોઈ જોવાની જરૂરત જ નથી. ચાલો, આગળનો ક્વેશ્ચન જોશું. પરંપરાગત પ્રખ્યાત નૃત્ય રૂફ અને રાઉફ કોની સાથે સંકળાયેલા છે? એટલે કયા રાજ્યના છે? આંધ્રપ્રદેશ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર કે દાદર નગર હવેલી? મિત્રો, આ બંને નૃત્ય રૂફ અથવા રાઉફ જે છે એ જમ્મુ કાશ્મીર યુનિયન ટેરિટરી સાથે સંકળાયેલા છે. એટલે ઓપ્શન આવશે સી. સારે જહાં સે અચ્છા કોણે લખ્યું હતું? બધાને ખબર છે, મોહમ્મદ ઇકબાલ દ્વારા, બરાબર છે. નીચેના પૈકી કોણ બંગાળના ગ્રેટો ગાર્બો, બરાબર, ગ્રેટો ગાર્બો એક પ્રસિદ્ધ હોલીવુડ એક્ટર હતા, તેનેથી ઓળખાય છે, બરાબર. કોણ ભારતીય હતા બંગાળના જેને ગ્રેટો ગાર્બોથી ઓળખવામાં આવે છે? સુચિત્રા સેન, અમરાવતી, કાનન દેવી કે ભારતી શિરોડકર? મિત્રો, સાચો ઓપ્શન છે સુચિત્રા સેનને ઓળખવામાં આવે છે, બરાબર. ચાલો, આગળ વધશું. નીચેના પૈકી કઈ હસ્તપ્રત યુનેસ્કોની મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવિષ્ટ કરવામાં આવી છે? હાલમાં જ સમાવિષ્ટ કરવામાં આવી છે. ઓપ્શન છે અહીંયા ઋગ્વેદ, બરાબર. સર્વને ખ્યાલ જ હશે. ચાલો, આગળ વધીએ. ભારત સિવાયના નીચેનામાંથી કઈ દેશમાં તામિલ એક સત્તાવાર ભાષા છે? બરાબર. ઓપ્શન છે મોરિશિયસ, મલેશિયા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, મોરિશિયસ, શ્રીલંકા, સિંગાપુર? મિત્રો, આ ઓપ્શન થોડો ટ્રિકી છે, કારણ કે મોરિશિયસ, મલેશિયા, સિંગાપુર, ઇવન ઇન્ડોનેશિયામાં પણ તમને તમિલ ઇથનિસિટીના લોકો જોવા મળે છે, બરાબર. પણ અહીંયા સાચો ઓપ્શન કયો છે? જે ઓફિશિયલ સત્તાવાર લેંગ્વેજ કહેલી છે તે શ્રીલંકા અને સિંગાપુરે ઓફિશિયલ પોતાની સત્તાવાર લેંગ્વેજ તમિલ રાખેલી છે, બરાબર. ઇવન મોરિશિયસ, મલેશિયા અને ઇન્ડોનેશિયામાં પણ તમિલ લેંગ્વેજ યુઝ થાય છે, પણ ઓફિશિયલ જે છે એ શ્રીલંકા અને સિંગાપુરને સ્ટેટે જાહેર કરેલી છે, બરાબર. એટલે ઓપ્શન આપણે અહીંયા આવશે ડી. આગળનો ક્વેશ્ચન જોશું. તાજા નાખેલા ચૂનાના પ્લાસ્ટર પર ભીત ચિત્રની તકનીક ખાલી તરીકે જાણીતી છે? ગોચે, ક્યુબિઝ, ફેસ્કો કે ટેમ્પેરો? ઓપ્શન આવશે મિત્રો સી. ફેસ્કો તરીકે ઓળખાય છે, બરાબર. લાઇન પેસ્ટ અને એની ઉપર ચિત્ર દોરવામાં પછી આવે. પ્રસિદ્ધ કિલ્લા અને તે જે રાજ્ય સ્થિત છે તેની જોડી નીચે આપેલ છે. આમાંથી કઈ સાચી નથી એ કહેવાનું છે, બરાબર. કઈ સાચી નથી એ કહેવાનું છે. કાંગરાનો કિલ્લો હિમાચલ પ્રદેશ ખૂબ જ ફેમસ છે. આમેરનો કિલ્લો મિત્રો, આમેરનો કિલ્લો રાજસ્થાન સ્થિત આવેલ છે, આસામ સ્થિત ને. એટલે ઓપ્શન તમારો અહીંયા આવશે બી. બાકીના આગળ કોઈ આપણે જોવાના નથી, બરાબર. ચાલો, નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લ્યો. પેલું, તેણે વેસરા શૈલીનું સ્થાપત્ય વિકસાવ્યું હતું. બીજું, તેના માળખાકીય મંદિરો આઈહોલ, બદામી, પટ્ટડકલ્સ ખાતે આવેલા છે. તેમનું વહીવટી તંત્ર અત્યંત કેન્દ્રિત હતું, બરાબર. સચોટ વિધાન આમાંથી કોને લાગુ પડે છે? ચોલ શાસકો, ચાલુક્ય શાસકો, ચેરા શાસકો કે પાંડ્ય શાસકો? ઓપ્શન મિત્રો તમારે આવશે બી. ચાલુક્ય શાસકો. ચાલુક્ય શાસકો હાલના કર્ણાટકા, બરાબર, આંધ્રપ્રદેશ આસપાસના વિસ્તારમાં જે છે શાસન કરતા હતા. અને વેસર સ્ટાઇલ જે છે એ નાગરા પ્લસ દક્ષિણ ભારતીય એટલે દ્રવિડિયન સ્ટાઇલનું મિશ્રણ છે, બરાબર. વેસરા સ્ટાઇલ,
બરાબર, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગિદ્ધા, ઘુમર અને ગરબા નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. આ બધાની જે આ ત્રણેય નૃત્ય જે છે એ ત્રણેય લોક નૃત્યો છે, વાત સાચી છે. આ ત્રણેય નૃત્યો સ્ત્રીઓ દ્વારા ભજવવામાં આવે છે, આ પણ વાત સાચી છે. અને ત્રણેય નૃત્યો રાજસ્થાનના છે. આ વિધાન મિત્રો ખોટું છે. ગિદ્ધા તમને મિત્રો પંજાબમાં જોવા મળશે, ઘુમર રાજસ્થાનમાં જોવા મળશે અને ગરબા તો મારે કહેવાની તમને જરૂરત જ નથી. એટલે ઓપ્શન 1 અને 2 સાચા છે, એટલે બી તમારો અહીંયા ઓપ્શન આવશે. આગળનો ક્વેશ્ચન જોશું. પંડિત ભીમસેન જોશી વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લેવાના છે અને આમાંથી કયું સત્ય વિધાન છે તે ઓપ્શનમાં તમારે કહેવાનું છે. બરાબર, ચાલો. પંડિત ભીમસેન જોશીએ તેના ગુરુ સવાઈ ગંધર્વની શ્રદ્ધાંજલિ રૂપે સવાઈ ગંધર્વ સંગીત ઉત્સવનું આયોજન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઓપ્શન સાચું છે. બીજું છે તેઓ હિન્દુસ્તાની રાષ્ટ્રીય સંગીતના કિરાણા ઘરાનાના ગાયિકા ગંગુબાઈ હંગલના સમકાલીન હતા. આ વિધાન પણ સાચું છે, એટલે ઓપ્શનમાં તમારે આવશે ડી 1 અને 2 બંને. બરાબર, ચાલો આગળ વધીએ. ગ્રાન્ડ માસ્ટરના ખિતાબ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. મિત્રો, ગ્રાન્ડ માસ્ટર ખિતાબ જે છે એ ચેસ સ્પર્ધા સાથે સંકળાયેલો છે. બરાબર, આ થોડો આછો પાત્રો ખ્યાલ તમને આપી દો. અને હાલમાં જ ચેસની ગ્રાન્ડ માસ્ટર સ્પર્ધા યોજાણી હતી, એટલે આ ક્વેશ્ચન પૂછાણો છે. બરાબર, તો હવે આમાંથી કયું સત્ય છે ને તે આપણે કહેવાનું છે. ગ્રાન્ડ માસ્ટર સર્વોચ્ચ ખિતાબ તથા દરજ્જો જે ચેસના ખેલાડીને પ્રાપ્ત કરે છે. આ વાત સાચી છે. ગ્રાન્ડ માસ્ટર ખિતાબ ગ્લોબલ એસોસિએશન ઓફ ઇન્ટરનેશનલ સ્પોર્ટ ફેડરેશન દ્વારા એનાયત કરવામાં આવે છે. મિત્રો, આ વિધાન ખોટું છે. ફીડે દ્વારા આપવામાં આવે છે. અને છેલ્લું છે, છેતરપિંડી જેવા ગુનામાં કસૂરવાર પુરાવા થયેલ કોઈ ખેલાડીનો ગ્રાન્ડ માસ્ટર ખિતાબ છીનવી લેવામાં આવેલો હોય તો તેવા સંજોગો સિવાય ખેલાડીને આપવામાં આવેલ ગ્રાન્ડ માસ્ટર ખિતાબ આજીવન માન્ય રહેશે. આ વિધાન પણ સાચું છે. હાલમાં જ મિત્રો કેસ થયો હતો, ગ્રાન્ડ માસ્ટર ઉપર છેતરપિંડીનો કેસ ચાલે છે અને એનો ખિતાબ પણ લઈ લેવામાં આ ઘટના ચર્ચામાં હતી. ક્વેશ્ચન એની ઉપરથી ફોર્મ થયેલો છે. બરાબર, તો ઓપ્શન 1 અને 3 સી જે છે તમારો સાચો આન્સર આવશે. અમીર ખુસરો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે અને કયું સત્ય છે તે કહેવાનું છે. પહેલું છે તે ઘોરા અને સનમ જેવા નવા સંગીત રાગ રજૂ કર્યા હતા. બરાબર, આ વિધાન સાચું છે. તેમણે હિન્દુ અને ઈરાની પ્રણાલીને સંમિશ્રિત કરીને કવાલી તરીકે ઓળખાતી હળવા સંગીતની નવી શૈલી રચી હતી. હવે મિત્રો, આ વિધાન સાચું છે કે ખોટું? તો કે ભાઈ આ વિધાન પણ સાચું છે. અને ત્રીજું અને છેલ્લું છે, તેણે તુગલક નામા પુસ્તકની રચના કરી હતી. આ વિધાન પણ સાચું છે, એટલે ઓપ્શન તમારો બી આવશે. ચાલો આગળ વધીએ. ભારતમાં ભીત ચિત્રો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. મુરલ પેઇન્ટિંગની વાત થઈ રહી છે. પહેલું, ભીત ચિત્રો પ્રાકૃતિક ગુફાઓને શિલા કાપેલી ચેમ્બર બંનેમાં જોવા મળે છે. વિધાન સાચું છે કે ખોટું એ પસંદ કરવાનું છે. તો ભાઈ આ વિધાન સાચું છે. આ ચિત્રો બિન સાંપ્રદાયિક સ્વરૂપના હોય છે. આ વિધાન પણ સાચું છે, કારણ કે ભીત ચિત્રોની મેજોરિટી તમે થીમ જોશો ને તો લોકો નૃત્ય કરતા હોય, ઉત્સવ મનાવતા હોય અથવા તો ડેઈલી જે કાર્ય કરતા હોય, જેમ કે હન્ટિંગ, ગેધરિંગ, આના જ ચિત્રો બનાવેલા છે. તો આ વિધાન પણ સાચું છે. અને ત્રીજું, કાગળ પર સમાઈ શકાય તેવા નાના કદના ચિત્રને લીધે ભીત ચિત્રો અજોડ છે. બરાબર, આ વિધાન એકદમ ખોટું છે, એટલે ઓપ્શન તમારે 1 અને 2 સાચા છે, એટલે બી તમારો અહીંયા ઓપ્શન આવશે. બરાબર, ચાલો આગળનો ક્વેશ્ચન જોશું. જાપી, જોરાઈ અને ગમોસા એ મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? મણિપુર, નાગાલેન્ડ, આસામ, મિઝોરમ. થોડુંક પણ મિત્રો તમે જો ગમોસા અથવા ગમછા વિશે જાણતા હો ને તો તમે કહી દેશો કે ભાઈ આસામ સાથે સંકળાયેલું છે. ગમોસા અને જોરાઈ, બરાબર, ગમોસા અને જાપી જે છે, જાપી એ ગમોસા એટલે એક ટાઈપનું કાપડ હોય, તેમાં ડિઝાઇન કરેલી હોય. આપણે ગમછો જેમ કહીએ ને એ ગમછામાં જ જાપી ડિઝાઇન કરેલી હોય. અને જોરાઈ જે છે એ મેટલ આર્ટ વર્ક છે. બરાબર, આ આસામ રાજ્યની ફેમસ લોકકળા છે. બરાબર, તો આસામ રાજ્ય સાથે આ સંકળાયેલું છે. ઓપ્શન તમારો આવશે સી. ચાલો આગળ વધીએ. સિંધુ ખીણની સભ્યતાનું નીચેના પૈકી કયા સ્થળ ભારતમાં આવેલા છે તે કહેવાનું છે. મોન્જોદડો પાકિસ્તાનમાં આવેલું છે, એટલે એ નીકળી ગયો. રાખીનગઢી ભારતમાં છે. ગણવારી આપણામાં નથી આવતું. અને ધોળાવીરા ભાઈ આપણું ગુજરાતનું છે, એટલે ભારતમાં જ આવશે. એટલે 2 અને 4 બી તમારો અહીંયા ઓપ્શન આવશે. ચાલો આગળ વધીએ. વસુવા ઉત્સવ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. વસુવા ઉત્સવ આસામના કર્બી આંગલોંગ જિલ્લામાં ઉજવવામાં આવે છે. ભાઈ આ વિધાન સાચું છે કે ખોટું કહેવાનું છે? તો ભાઈ આ વિધાન સાચું છે. અને તે તીવા આદિવાસીઓ દ્વારા ઉજવવામાં આવે છે. આ વિધાન પણ સાચું છે. ઓપ્શન 1 અને 2 બંને સાચા છે. ઓપ્શનમાં આવશે તમારો અહીંયા સી. બરાબર, મિત્રો થોડાક સમયથી તમે જોશો ને તો નોર્થ ઈસ્ટના જેટલા પણ ફેસ્ટિવલો છે ને એ હવે કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ પૂછાવા લાગ્યા છે. તેની લોકનૃત્ય હોય, કળા હોય, બરાબર, અથવા તો કોઈ પણ આર્ટ ફોર્મ જેમ કે પેઇન્ટિંગ, ક્રાફ્ટ, આ બધું પૂછાઈ રહ્યું છે. એટલે નોર્થ ઈસ્ટ સાથે સંકળાયેલી આ કોઈ પણ ઘટનાઓ, ઉત્સવ આપણે હવેથી બહુ ચોકસાઈપૂર્વક વાંચવા પડશે, કારણ કે એના નામ પણ તમને થોડાક ટફ લાગશે. બરાબર છે, તો આ બધી જ બાબતને તો હવેથી નેક્સ્ટ એક્ઝામમાં આ બાબતને ધ્યાનમાં જરૂર રાખજો. ચાલો આગળ વધીએ. માનવગઢ હત્યાકાંડ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. માનવગઢ ખાતે મોન્યુમેન્ટલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ આ ફેમસ સ્થળ પણ છે. તો એ વિશે ક્વેશ્ચન પૂછેલો છે. જોઈએ. ભારતના ઇતિહાસમાં માનવગઢ હત્યાકાંડ જલિયાવાગ હત્યાકાંડ પછી બનેલી ઘટના છે. આ વિધાન મિત્રો ખોટું છે. તેના ઉલ્લેખ આદિવાસી જલિયાવાલા તરીકે પણ કરવામાં આવે છે, જેમાં બ્રિટિશ લશ્કરી દળો દ્વારા હજારો ભીલ આદિવાસીઓની હત્યા કરવામાં આવી હતી. આ વિધાન સાચું છે. અને માનવગઢની ટેકરીઓ રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલી છે. આ વિધાન પણ સાચું છે. ઓપ્શન 2 અને 3 સાચો છે. બરાબર, ઓપ્શન સી આવશે. બરાબર, ચાલો આગળ વધીએ. નીચે આપેલ ભારતીય પરંપરાગત કળા અને તેની સાથે સંકળાયેલ મુખ્ય રાજ્યોની જોડીઓ ધ્યાનમાં લો. સાંજી કળા ઉત્તર પ્રદેશ, વાત સાચી છે. ગોંડ ચિત્રકલા મધ્યપ્રદેશ સાચી છે. રોગન ચિત્રકલા રાજસ્થાન નો આવે. રોગન ચિત્રકલા જે છે એ ગુજરાત આવશે. બરાબર, ચાલો તો ભાઈ 1 અને 2 સાચી છે, એટલે બી અહીંયા ઓપ્શન તમારે આવશે.
અર્થશાસ્ત્ર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો અને ભાઈ આમાંથી કયું સત્ય છે ને તે કહેવાનું છે. આ પુસ્તક કૌટિલ્ય દ્વારા સંસ્કૃત ભાષામાં રચવામાં આવ્યું હતું. આ વિધાન સાચું છે. અર્થશાસ્ત્રની હસ્તપ્રત સૌપ્રથમ જીમ્સ પ્રેન્સેપ દ્વારા શોધ કરવામાં આવી હતી. આ વિધાન મિત્રો ખોટું છે. તે મૌર્ય ઇતિહાસનો સૌથી મહત્વપૂર્ણ સાહિત્ય સ્ત્રોત છે. આ વિધાન પણ એકદમ સાચું છે. 1 અને 3 ઓપ્શન વાળું કયું ઓપ્શન આવશે? બી મિત્રો અહીંયા તમારો સાચો ઓપ્શન આવશે. આગળનો ક્વેશ્ચન છે નૃત્યમાં જુગલબંધીનું મુખ્ય આકર્ષણ કયા નૃત્યમાં તમને જોવા મળે છે? સત્યા, મણિપુરી કથક કે કથકલી? ઓપ્શન મિત્રો આવશે સી, કથકમાં જોવા મળે છે. બરાબર. કાઠી સમૂહ ખાલી જગ્યા રાજ્યમાં ઉદ્ભવતી પ્રાચીન ભારતીય યુદ્ધ કળા એટલે માર્શલ આર્ટ છે. મહારાષ્ટ્ર, પંજાબ, મણિપુર કે આંધ્રપ્રદેશ? સાચો ઓપ્શન આવશે અહીંયા આંધ્રપ્રદેશ. કાઠી સમૂહમાં શું હોય? લાકડીથી કરાતી માર્શલ આર્ટ પ્રેક્ટિસ છે. બરાબર. અને આંધ્રપ્રદેશની આ ખૂબ જ ફેમસ પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ પદ્ધતિ છે. બરાબર. ચાલો આગળ વધશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે લોક નૃત્ય સંબંધિત સમુદાયની નીચે આપેલી જોડીઓ ધ્યાનમાં લ્યો. હોઝગીરી નૃત્ય રિયાંગ સમુદાય. ફરીથી મિત્રો નોર્થ ઈસ્ટના ફરીથી પૂછાય છે. બીજું નૃત્ય ચકમા સમુદાય. મિત્રો ચેરવ નૃત્ય મિઝો સમુદાય. અહીંયા આપેલી મિત્રો બધી જોડી જે છે સાચી છે. ડી અહીંયા ઓપ્શન આવશે 1, 2 અને 3. બરાબર. ચાલો આગળ વધીએ. પંચ સિદ્ધાંતિકા પુસ્તકના રચયિતા કોણ હતા? વરાહ મિહિર. બરાબર છે. બી અહીંયા ઓપ્શન આવશે. વિજયનગર મંદિર સ્થાપત્યના કેટલાક મુખ્ય લક્ષણો નીચેના પૈકી કયા હતા? બરાબર છે. ઊંચા ગોપુરમ વાત સાચી છે. સ્તંભ સાથેના કલ્યાણ મંડપ આ વાત પણ સાચી છે. સ્તંભ ઉપર શિલ્પનો અભાવ આ વાત ખોટી છે. બરાબર. એટલે ઓપ્શન 1 અને 2 એટલે તમારો અહીંયા આવશે એ ઓપ્શન 9. બરાબર. ચાલો આગળનો ક્વેશ્ચન છે વારલી રંગચિત્ર વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લ્યો અને કયું સત્ય છે તે કહેવાનું છે. વારલી રંગચિત્ર નામ મહારાષ્ટ્ર અને ગુજરાતના દૂરસ્થ આદિજાતિ પ્રદેશમાં વસવાસ કરતી એક નાની જનજાતિ ઉપરથી આપવામાં આવ્યું છે. વાત સાચી છે. આ રંગચિત્રો મોટાભાગે મહિલાઓ દ્વારા શુભ પ્રસંગની ઉજવણીમાં તેઓની દિનચર્યાના ભાગરૂપે તૈયાર કરવામાં આવે છે. આ વાત પણ સાચી છે. લગ્ન વારલી રંગચિત્રોની સૌથી રિપીટેડ થતી વિષય વસ્તુ છે. મિત્રો આ વિધાન ખોટું છે. બરાબર. વારલી જે છે એ ભગવાનની પૂજામાં કરવામાં આવે છે. બરાબર. તો ઓપ્શન તમારો આવશે અહીંયા 1 અને 2 એટલે એ તમારો અહીંયા ઓપ્શન આવશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચે આપેલ કઠપુતળી રાજ્યની જોડીઓ ચકાસો. રાવણ છાયા મણિપુર ખોટું છે. યમપુરી બિહાર સાચું છે. પાવાગુઠુ કેરળ સાચું છે. થોડું બોમ્બ લાતા આંધ્રપ્રદેશ આ પણ સાચું છે. મિત્રો અહીંયા ગડબડાનું જ થાય. થોડું બોમ્બ લાતા થોડું લાટા. બરાબર છે. આ બંને કઠપુતળીની આવે છે. તો આંધ્રપ્રદેશમાં થોડું બોમ્બ લાતા જોવા મળે છે. એટલે ઓપ્શનમાં તમારે 2, 3 અને 4 એટલે ભાઈ તમારો ડી અહીંયા ઓપ્શન આવશે. ચાલો આગળ વધીએ. 7મી અને 8મી સદીમાં ઘટિકા ખાલી જગ્યા હતા. હવે ઘટિકા શું હતા? તો કે ભાઈ મંદિર સાથે સંકળાયેલી આ શૈક્ષણિક સંસ્થાઓથી ખૂબ જ ફેમસ છે. ક્વેશ્ચન સીધો ને સટ. નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લેવાના છે અને આમાંથી સત્ય કયું છે તે કહેવાનું છે. ડોકરા કળા લોસ્ટ વેક્સ કાસ્ટિંગ ટેકનિકનો ઉપયોગ કરતી ફેરસ મેટલ કાસ્ટિંગ કળા છે. અને મિત્રો હાલમાં જ ડોકરાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. અને ડોકરા કળા તમને ક્યાં જોવા મળશે? તેલંગાણા રાજ્યમાં આદિલ ડોકરા. બરાબર છે. બેલને એવું બનાવે છે એમાંથી. તો આ વિધાન અહીંયા સાચું છે. લોસ્ટ વેક્સ કાસ્ટિંગ ટેકનિક ભારતમાં આશરે 4000 વર્ષથી ઉપયોગમાં લેવાય છે અને તે આજે પણ મધ્ય અને પૂર્વ ભારતના કારીગરો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. આ વિધાન પણ સાચું છે. અને ત્રીજું મોહનજો-દડોની નૃત્ય કરતી છોકરી લોસ્ટ વેક્સ કલાકૃતિઓની સૌથી પ્રાચીન પૈકીમાંની એક છે. આ વિધાન પણ સાચું છે. બરાબર છે. એટલે ઓપ્શન તમારો અહીંયા આવશે 1, 2 અને 3 એટલે ડી તમારો અહીંયા ઓપ્શન આવશે. બરાબર. ચાલો આગળ વધીએ. મમ્બગમ 28 દિવસીય મધ્યકાલીન વેપાર ઉત્સવ હતો જે ખાલી જગ્યામાં ઉજવાતો હતો. બરાબર. તમિલનાડુ, તેલંગાણા, કેરળ કે ગોવા? મિત્રો આજે પણ કેરળમાં મમ્બગમ મધ્યકાલીન વેપાર ઉત્સવ ઉજવાય છે. એટલે ઓપ્શન તમારો આવશે સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેના પૈકી સૌપ્રથમ કોણે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહ્યા હતા? બરાબર. સુભાષચંદ્ર બોઝે કહ્યા હતા. એકદમ સ્ટ્રેટ ક્વેશ્ચન. હવે વિધાન આપેલા છે અને તેને ચકાસીને કહેવાનું છે કે સાચા છે કે ખોટા છે. વિધાન પેલું શું છે કે ભાઈ ભવનાથ મહાદેવનો મેળો જુનાગઢ શહેરમાં ગિરનાર પર્વતની તળેટી ખાતે સ્થિત ભવનાથ મહાદેવના મંદિર ખાતે યોજાય છે. વિધાન સાચું છે. ચિત્ર વિચિત્રનો મેળો ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના રાજસ્થાન સરહદે આવેલા ગુભા ભાખરી અથવા ગુણ ભાખરી ગામમાં યોજાય છે અને હોળીની ઉજવણીના પખવાડિયા બાદ યોજાતો આ અનોખો મેળો છે. આ વિધાન પણ સાચું છે. અને છેલ્લું વિધાન છે આ મેળો દર વર્ષે ઓઠા કે જ્યાં સરસ્વતી વાત્રક 2 નદીઓનો સંગમ થાય છે ત્યાં ભરાય છે. ઓઠા મેળા સ્થળ સપ્ત સંગમ તરીકે પણ જાણીતું છે. બરાબર. આ મેળો કાર્તિક પૂર્ણિમા ગુજરાતી કાર્તિક મહિનાની પૂર્ણિમા દરમિયાન યોજાય છે. બરાબર. આ વિધાન પણ સાચું છે. એટલે અહીંયા ત્રણેય વિધાન જે છે તમારે ત્રણેય વિધાન અહીંયા સાચા છે. એટલે ઓપ્શન તમારો આવશે ડી 1, 2, 3. બરાબર છે. ચાલો આગળ વધશું. નીચે લેખક અને તેમણે લખેલ પુસ્તકોની જોડી આપેલ છે. હવે કઈ જોડી યોગ્ય નથી એ આપણે કહેવાનું છે. ગોવર્ધન ચાલો લેખકનું નામ અને સામે પુસ્તક ગોવર્ધન રામ માધવરાવ ત્રિપાઠી લીલાવતી એક જીવન. આ જોડી સાચી છે. કે એમ મુનશીની કૃષ્ણાવતાર આ વિધાન આ જોડી પણ સાચી છે. પન્નાલાલ પટેલની ભાગ્યના ભેરુ આ વિધાન આ જોડી પણ સાચી છે. મુન્નાભાઈ પંચોળી આંચડો આ મિત્રો જોડી ખોટી છે. બરાબર. એટલે ઓપ્શન તમારો થશે ડી. નીચે લેખક અને તેમણે લખેલ પુસ્તકની યાદી આપેલ છે તેને યોગ્ય રીતે હવે તમારે જોડવાની છે. બરાબર છે. જોઈએ. ચાલો પેલું છે રામધારી સિંહ દિનકર. હવે રામધારી સિંહ દિનકરે કઈ પુસ્તક લખ્યું હતું? તો કે રશ્મિ રથી. બરાબર. એટલે અહીંયા ઓપ્શન આવશે ડી. બરાબર છે.
મૈથિલી શરણ ગુપ્તની પુસ્તક છે અહીંયા ભારત ભારતી, એટલે ઓપ્શન આવશે સી. સૂર્યકાંત ત્રિપાઠી નિરાલા, બરાબર છે, આ એમનું નિકનેમ હતું. તો ભાઈ ઓપ્શન આવશે અહીંયા સૂર્યકાંત ત્રિપાઠીની સામે કઈ બુક આવશે? તો ભાઈ રામ કી શક્તિ પૂજા, એટલે બી ઓપ્શન આવશે. અને છેલ્લે મહાદેવી વર્માની નીલકંઠ, એ. બરાબર, તો ઓપ્શનમાં તમારે 1D 2C 3B 4A, એટલે ઓપ્શન આવશે અહીંયા એ. બરાબર, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે આપેલ જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી તે જોવાનું છે. હવે એમાં લેખકનું નામ અને સામે પુસ્તક આપેલો છે. R.K. નારાયણ, સ્વામી અને ફ્રેન્ડ, બરાબર છે. હવે આ ઓપ્શન સાચો છે. મુલકરાજ આનંદ, ધ ઇંગ્લિશ ટીચર. મિત્રો આ જોડી ખોટી રીતે જોડાયેલી છે, એટલે ઓપ્શન તમારો થશે બી. બરાબર, આગળ જોવાની જરૂરત નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચાલો વેદ તરફ પાછા વળીએ. આ વિધાન કોણે આપેલું હતું? ખૂબ જ ફેમસ છે, દયાનંદ સરસ્વતીએ આ વિધાન આપેલું હતું. નીચેના પૈકી કયા સમાજ સુધારકે 1826 ના જ્યુરી અધિનિયમનો સખત વિરોધ કર્યો હતો? રાજ્ય નારાયણ બાસુ, મહાદેવ ગોવિંદ રાનાડે, રાજા રામમોહન રાય કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે? કોણે કર્યો હતો મિત્રો? સી. રાજા રામમોહન રાયે કર્યો હતો. નીચે ભારતમાં પ્રારંભિક ક્રાંતિકારી ચળવળોને લગતા કેસ અને સંબંધિત મુખ્ય અથવા વ્યક્તિઓની જોડી આપેલ છે. હવે આ વિધાન ચકાસી કયા સાચા છે એ કહેવાના છે. મુઝફ્ફરપુર ષડયંત્ર કેસ ખુર્દીરામ બોસ અને પ્રફુલ્લ ચાકી, વિધાન સાચું છે. નાસિક ષડયંત્ર કેસ અનંત લક્ષ્મણ કાનહરે, આ વિધાન પણ સાચું છે. લાહોર ષડયંત્ર કેસ ભગતસિંહ રાજ્યગુરુ અને સુખદેવ, આ વિધાન પણ સાચું છે. અને ચિત્તગોગ સત્રગાર દરોડા કેસ સૂર્યસેન ગણેશ ઘોષ અને લોકનાથ બાલ, બરાબર છે, આ વિધાન પણ સાચું છે. એટલે ઓપ્શન તમારો અહીંયા થશે એ. 1 2 3 4, બરાબર છે. ચાલો, સ્વાતંત્ર્ય સેનાની સહિત ભગતસિંહ નીચેના પૈકી કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા? બરાબર છે, તો ભાઈ સ્વરાજ પક્ષ ખોટું, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ ખોટું, બરાબર, હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશન, બરાબર, આ સંગઠન સાચું છે, એટલે સી તમારો ઓપ્શન આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 1920 માં શરૂ થયેલી અસહકારની ચળવળ સાથે નીચેના પૈકી કોનો મૃત્યુનો યોગાનુગ છે? બરાબર, જીકે ગોખલે, મોતીલાલ નહેરુ, દાદાભાઈ નવરોજી કે લોકમાન્ય તિલક? ઓપ્શન આવશે મિત્રો તમારો ડી, લોકમાન્ય તિલક. 1925 માં કાકોરી ટ્રેન ષડયંત્રમાં ભારતના નીચેના પૈકી કયા 3 સ્વાતંત્ર્ય સેનાનીઓને ફાંસી આપવામાં આવી હતી? ખૂબ જ ફેમસ છે, બરાબર, રોશનસિંહ, રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાહ ખાનને આપવામાં આવેલી હતી, એટલે એ જે છે તમારો ઓપ્શન આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઉધમસિંહ દ્વારા જે અંગ્રેજી અધિકારીને ગોળી મારવામાં આવી હતી તેનું નામ શું હતું? બરાબર, જેને પિક્ચર જોયું છે ને તે પણ કહી દેશે, સર માઇકલ ફ્રાન્સિસ ઓ ડાયર. બરાબર, ભૂલથી ડાયરની જગ્યાએ તેમને સર માઇકલ ફ્રાન્સિસ ઓ ડાયરને ગોળી મારી દીધી હતી. ડાયર કન્ફ્યુઝન થઈ ગયું, એટલે બરાબર, એટલે ઓપ્શન આવશે તો અહીંયા ઓપ્શન આવશે સી. બરાબર, સર માઇકલ ફ્રાન્સિસ ઓ ડાયર. અંગ્રેજો કોને ભારતીય અશાંતિના પિતા કહેતા હતા? બરાબર, સીધો ને શોર્ટ ક્વેશ્ચન અને આન્સર સી, લોકમાન્ય તિલક ને. એનિબિશન કોની સાથે સંકળાયેલા હતા? ભાઈ હોમ રૂલ ચળવળ સાથે, બરાબર, આ પણ સીધો ક્વેશ્ચન છે. ફોર્ટ સેન્ટ જોર્જ ભારતમાં અંગ્રેજો દ્વારા બંધવામાં આવેલ પ્રથમ કિલ્લો ક્યાં સ્થિત આવેલો છે? સીધો ને શોર્ટ ક્વેશ્ચન, મદ્રાસ ચેન્નઈ ખાતે. ડિસેમ્બર 1920 માં કોંગ્રેસના ખાલી જગ્યા ખાતેના અધિવેશનમાં એક સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું હતું અને અસહકારનો કાર્યક્રમ અપનાવવામાં આવ્યો હતો બંગભળની સામે. બરાબર છે, ઓપ્શન શું છે? અલ્હાબાદ, બોમ્બે, નાગપુર કે કલકત્તા? ઓપ્શન શું આવશે મિત્રો તમારો? સી, સાચો આન્સર આવશે નાગપુર. મહાત્મા ગાંધી ખાલી જગ્યા 1930 ના રોજ દાંડીએ પહોંચ્યા હતા. બરાબર છે, 6 માર્ચ, 6 એપ્રિલ, માર્ચ 12 કે 12 મે. બરાબર, શું આન્સર સાચો છે? 6 એપ્રિલના રોજ પહોંચ્યા હતા. હૈદરાબાદ રાજ્યને ભારતીય પ્રજાસત્તાકનો ભાગ બનાવવા માટે સરદાર પટેલ દ્વારા કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું? ઓપરેશન પોલો અંતર્ગત મિત્રો હૈદરાબાદને ભારતમાં વિલય કરવામાં આવ્યું હતું, એટલે ઓપ્શન તમારો આવશે અહીંયા બી. ચાલો, કયા વર્ષમાં સરદાર પટેલે કોંગ્રેસના પ્રથમ નિયુક્તિ પ્રમુખ બન્યા હતા? બરાબર છે, 25, 26, 1929 કે 1931? ઓપ્શન તમારો ડી છે, 1931 માં બન્યા હતા. રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસે ઉજવવામાં આવે છે અને સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ એટલે 31 ઓક્ટોબર. ઓપ્શન તમારો અહીંયા છે સી. બરાબર છે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભાષા આધારિત રાજ્યની રચનાની માંગ પર પૂર્ણ વિચાર કરવા માટે ધ સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશનની રચના 1953 માં કરવામાં આવી હતી અને તેનું નેતૃત્વ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ફઝલ અલી દ્વારા કરવામાં આવ્યું હતું. બરાબર, સીજો ઓપ્શન છે, પાણીકર અને એનએમ કુંજકાર એના સભ્ય હતા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સમ્રાટ દ્વારા ઉભરી કરવામાં આવેલી સેના પરંતુ જેમને રાજ્ય દ્વારા સીધી ચૂકવણી કરવામાં આવતી નથી અને જેમને મનસબદાર હવાલા હેઠળ મૂકવામાં આવેલા હોય તે ખાલી જગ્યા તરીકે ઓળખાતા હતા? વાલાશાહી, વારાવાડી, જે ચુમાકી, હવે આ કંઈક અલગ જ આપ્યું છે, અને દાખીલી. બરાબર છે, ઓપ્શન મિત્રો અહીંયા તમારો ડી સાચો છે, દાખીલી. બરાબર, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અસહકાર ચળવળની અસર વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? બરાબર છે, 1921-22 વચ્ચે વિદેશી વસ્ત્રની આયાત અડધી થઈ ગઈ હતી, આ વિધાન સાચું છે. ઘણા સ્થળોએ વેપારીઓ અને વિક્રેતાઓએ વિદેશી માલ સામાનનો વ્યાપાર કરવાનો અથવા વિદેશી વ્યાપારને નાણાં આપવાનો ઇનકાર કર્યો હતો, આ વિધાન પણ સાચું છે. અને ભારતીય કળપણ મિલો અને હાથ સાળનું ઉત્પાદન વધ્યું હતું, આ વિધાન પણ સાચું છે, એટલે ઓપ્શન તમારો અહીંયા આવશે ડી, ઉપરોક્ત તમામ. નેક્સ્ટ ક્વેશ્ચન જોશું હવે, જલિયાબાગ હત્યાકાંડ કે જે અમૃતસર હત્યાકાંડ તરીકે પણ ઓળખાય છે તે ખાલી જગ્યાના રોજ થયો હતો. બરાબર, બધાને મિત્રો ખબર જ હોવી જોઈએ, 13 એપ્રિલ 1919 ના રોજ આ હત્યાકાંડ થયો હતો. બરાબર, ઓપ્શન અહીંયા એ.
ચાલો, નીચેના પૈકી કોણને ભારતના માર્ટિન લુથર તરીકે ઓળખવાય છે અથવા જાણીતા છે? સ્વામી શ્રદ્ધાનંદ, સ્વામી વિવેકાનંદ, રાજા રામમોહન રોય કે સ્વામી દયાનંદ સરસ્વતી? જે મિત્રો સ્વામી વિવેકાનંદ મારીને આવ્યા છે ને બધાય ખોટા છે. સ્વામી દયાનંદ સરસ્વતીને ભારતના માર્ટિન લુથર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉપનિષદો ખાલી જગ્યા વિશેના પુસ્તક છે. રાજનીતિ, દર્શનશાસ્ત્ર, ચિકિત્સા વિજ્ઞાન કે સામાજિક જીવન? બરાબર. સાચો ઓપ્શન છે અહીંયા બી, દર્શનશાસ્ત્રના આ વિષયો, આ પુસ્તકો છે. બરાબર. સિંધુ સંસ્કૃતિના લોકો દ્વારા પૂજવામાં આવતા મુખ્ય પુરુષ દેવતા કોણ હતા? બરાબર. ભગવાન શિવ જે છે, ઓપ્શન આવશે અહીંયા. નીચેના પૈકી કયા સમયગાળાને ભારતમાં બ્રિટિશ રાજ અથવા તાજ શાસન તરીકે ઓળખવામાં આવે છે? આ થોડોક ટ્રિકી છે. 1957, 1947, 1948, 1960, 1960, 1947, 1962, 1947. આ બે ઓપ્શન તો બધાએ કાઢી જ નાખ્યા છે. કન્ફ્યુઝન 57 થી 47 વચ્ચે હશે. ઓપ્શન મિત્રો અહીંયા છે બી, 58 થી 47, કારણ કે 57 ના વિપ્લવ પછી બ્રિટિશ શાસન જે છે એ ક્રાઉન રૂલ લાગુ થયું હતું 1958 થી ઢીંઢોરા બાદ. બરાબર છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયું સત્ય છે તે કહેવાનું છે. ગો શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવે છે. અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે વારંવાર કરવામાં આવ્યો નથી. બિલકુલ સાચી વાત છે. બરાબર. બીજું, વૈદિક લોકો અવારનવાર પ્રજા, બાળક અને પશુ, ઢોર માટે પ્રાર્થના કરતા હતા. બિલકુલ સાચી વાત છે, કારણ કે ત્યારે હજી વેલ્થ એક્યુમ્યુલેટ કરવાની અથવા તો સામ્રાજ્યને એક્સપાન્ડ કરવાની કોઈ કન્સેપ્ટ હતો નહીં. એટલે બંને વિધાન સાચા છે. ઓપ્શન આવશે તમારો સી, 1 અને 2. નેક્સ્ટ ક્વેશ્ચન અને છેલ્લો પેપર 1 નો ક્વેશ્ચન. તરાઈનું પ્રથમ યુદ્ધ ખાલી જગ્યા સાથે સંબંધિત છે. ઉત્તર ભારતના હિન્દવી રાજ્યો મોહમ્મદ ઘોરી સામે લડાઈ કરતા હતા. ગુજરાત સામ્રાજ્યમાં મોહમ્મદ ગઝનવી વિરુદ્ધ બળવો. આ વિધાન ખોટું આવશે. મુસ્લિમ રાજ્યો વચ્ચે સિંધમાં જમીન યુદ્ધ, આ પણ ખોટું છે. અને મરાઠા અને રાજપૂત વચ્ચેનું યુદ્ધ, આ પણ ખોટું છે. એટલે ઓપ્શન તમારો અહીંયા આવશે ઈ, ઉત્તર ભારતના હિન્દવી રાજ્યો મોહમ્મદ ઘોરી સામે લડાઈ કરતા હતા. તો મિત્રો આ સાથે પેપર 1 ના હિસ્ટ્રી, પોલિટી, આર્ટ એન્ડ કલ્ચર સાથે સંકળાયેલા જેટલા પણ ક્વેશ્ચન હતા તેને આપણે જોયા. ક્યાંય પણ મારી ક્વેશ્ચનમાં ભૂલ થતી હોય તો જરૂરથી તમે મને કમેન્ટ સેક્શનમાં કહેજો. અને કમેન્ટ સેક્શનમાં તમે મને એ પણ કહેજો કે તમારા કેટલા ક્વેશ્ચન સાચા પડ્યા છે. બરાબર. મળશું મિત્રો પેપર 2 ના સોલ્યુશન અને એનાલિસિસના વિડીયો સાથે. ત્યાં સુધી તમારા અને તમારા પરિવારનું ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ અને કીપ લર્નિંગ. વંદે માતરમ.